તો સૌથી પહેલા તમામ લોકોને ફરી એકવાર ગુડ મોર્નિંગ. આજે ત્રીજા દિવસની અંદર તમારું ઝૂમ વેબિનારની અંદર હાર્દિક સ્વાગત છે. તો દોસ્તો આજે કંઈકની અંદર નવા ટોપિક સાથે થોડો આપણે મળી રહ્યા છે. કાલે આપણે દેખ્યું 9 કોર એક્શન, કે દરેક લોકોએ આ એક્શન કરવા પડશે. અને જે લોકો આપણે આ એક્શન કરીશું એ તમામ લોકોને 110% આપણે સક્સેસ જે જોઈએ છે દોસ્તો, એ સક્સેસ આપણે મળી શકશે. તો આજે દોસ્તો આપણે નવા ટોપિક પર દોસ્તો ચર્ચા કરવાના છે કે આપણી પાસે બે કન્ડિશનની અંદર ધંધો કરી શકીએ છીએ. એ તો રિક્રુટમેન્ટ છે, મતલબ ટીમ બિલ્ડિંગ કરીને, અને બીજો રસ્તો છે રિટેલિંગ કરીને. દોસ્તો હાલમાં દેખવા જઈએ તો હાલમાં ઘણા બધા લોકોને એવું લાગે છે કે ઈઝી રસ્તો મારી પાસે છે રિક્રુટમેન્ટ, અને ઘણા બધા લોકોને દોસ્તો એવું લાગે છે કે મારી પાસે ઈઝી રસ્તો છે પ્રોડક્ટ પ્રમોશન, મતલબ કે પ્રોડક્ટનું રિટેલિંગ. તો દોસ્તો આજે બીજા રસ્તા પર આપણે વાતચીત કરવાના છે, પ્રોડક્ટ પ્રમોશન પર, કે આપણે માર્કેટમાં જઈને કેવી રીતે અજાણ્યા વ્યક્તિને બી, યાદ તો કદાચ આપણા સગા સંબંધીને બી કઈ રીતે આપણે પ્રોડક્ટ આપી શકીએ અને રિટેલિંગ દોસ્તો કરી શકીએ. દોસ્તો ફરી એકવાર તમામ લોકોનું હાર્દિક સ્વાગત છે આજના ઝૂમ વેબિનારની અંદર. અને ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ આપણે આજના સેશનને. જી સર, અંદર ક્લિયર સ્ક્રીન સ્ક્રીન દેખાય છે ને? યસ સર, થોડા ફોન્ટ એવા દેખાય છે થોડા. અચ્છા, ના એ ફોન્ટ થોડાક એ રીતે કરેલા જ છે. હવે ક્લિયર દેખાય છે? Yes, yes, all ઓકે clear. ઓકે, ફોન્ટ થોડા છે જ એવા અંદર એની અંદર. ઓકે ચલો. તો દોસ્તો આજની તારીખમાં આપણે વાતચીત કરવા જઈ રહ્યા છે પ્રેક્ટિકલ પ્રોડક્ટ પ્રમોશન દોસ્તો, કે કઈ રીતે આપણે કોઈના બી ઘરે જઈને પ્રમોશન કરીને દર અઠવાડિયે 2000, 5000, 10,000, 15,000, 20,000, 25,000 રૂપિયા દોસ્તો કઈ રીતે આપણે રિટેલિંગ કરી શકીશું. તો દોસ્તો આપણે મુદ્દા પર જઈ રહ્યા છે પ્રેક્ટિકલ પ્રોડક્ટ પ્રમોશન. શરૂઆત કરીએ સરજી. આજે પહેલો એક મારો પ્રશ્ન સરજી, કેટલા ડિસ્ટ્રીબ્યુટરને સાહેબ દર મહિને 10 થી 15,000 રૂપિયા રોકડો નફો કમ દોસ્તો કમાવો છે? તો તમામ લોકોનો સાહેબ જવાબ હશે સાહેબ કોને ના કમાવો હોય સાહેબ, દરેક લોકોને સાહેબ કમાવા છે. તો એ સાહેબ આજે આ સાહેબ વસ્તુ સમજ્યા પછી આપણે 10-15,000 રૂપિયા દર મહિને આરામ છે દોસ્તો આપણે કમાઈ શકીશું. સાહેબ બીજો મારો તમને લોકોને પ્રશ્ન, કેટલા ડિસ્ટ્રીબ્યુટરને પોતાનું લેવલ સાહેબ ઝડપથી બદલવું છે સરજી? તો સાહેબ આ એક એવો રસ્તો દોસ્તો છે કે તમારું જે લેવલ છે સરજી, લેવલ બી ઝડપથી બદલાશે, પ્લસ એની સાથે સાથે દર મહિને એવરેજ 10,000 થી લઈને 15,000 રૂપિયા દર મહિને આપણે સરજી રોકડો દોસ્તો નફો કરી શકીએ છીએ. એ દોસ્તો આપણે એવો રસ્તો જોવા જઈ રહ્યા છે. સાહેબ કેટલા ડિસ્ટ્રીબ્યુટરને ટીમ બનાવી છે? તો દોસ્તો દરેક લોકોને ટીમ બનાવી છે. તો દોસ્તો આ ટીમ બિલ્ડિંગ માટે બી સાહેબ એક સરળ અને સિમ્પલ દોસ્તો રસ્તો છે, એનું નામ છે પ્રેક્ટિકલ પ્રોડક્ટ પ્રમોશન. તો ઘણા લોકોનો સાહેબ જવાબ હશે સાહેબ દરેક લોકોને ટીમ બનાવે છે સરજી. બીજો સાહેબ પ્રશ્ન છે, કેટલા ડિસ્ટ્રીબ્યુટર સાહેબ દર અઠવાડિયે ચેક બનાવવા સર ઈચ્છે છે? તો સાહેબ દરેક ડિસ્ટ્રીબ્યુટરને સાહેબ ચેક બનાવવા છે, દરેક ડિસ્ટ્રીબ્યુટર સાહેબ ઇન્કમ દોસ્તો બનાવવી છે. તો આજે આપણે શીખવા જઈ રહ્યા છે. દોસ્તો બીજો પ્રશ્ન છે, કેટલા ડિસ્ટ્રીબ્યુટર સાહેબ તકલીફ વાળા મળે સાહેબ એવું ઈચ્છે છે? ઘણી બધા દોસ્તો એવું થતું હોય, કદાચ આપણે કોઈના ઘરે સૌથી પહેલા ધંધાની શરૂઆત કર્યા બાદ આપણે એક બીમારી વાળા લોકોનું એક લિસ્ટ બનાવ્યું. બીમારી વાળા લોકોની લિસ્ટ બનાવ્યા પછી સરજી 5, 10, 15, 20 લોકો કદાચ આપણી પાસે દોસ્તો હશે. 15-20 લોકોને મળી લીધું, કોઈએ હા પાડી, કોઈ ના પાડી, કોઈ લીધું, કોઈ ના લીધું, શું આપણું જે લિસ્ટ દોસ્તો એ લિસ્ટ પતી ગયું. હવે દોસ્તો શું થાય કે સાહેબનો ફોન આવે કે ચલો આપણે પ્રોડક્ટ માટે જઈએ. તો ડિસ્ટ્રીબ્યુટર શું કહે છે કે સરજી મારી પાસે તો બીમારી વાળા લોકો પતી ગયા છે, જેટલા હું ઓળખતો હતો કે એમને આવી તકલીફ છે. તો દોસ્તો આ કન્ડિશનમાં આ પ્રેક્ટિકલ પ્રોડક્ટ પ્રમોશન દોસ્તો કરવાના કારણે જેટલા બી ડિસ્ટ્રીબ્યુટર છે એ લોકોને પ્રોડક્ટ તો સેલ થશે જ, પણ એની સાથે સાથે એક્સ્ટ્રા એમના ઘરે નાની મોટી કોઈ બી બીમારી દોસ્તો છે, એ બીમારીની અંદર કઈ તકલીફ છે એ હિસાબથી આપણને કોન્ટેક્ટ બી આપણને મળશે. તો એની અંદર બી આપણે ટ્રીટમેન્ટ આપીને કદાચ 1,000-2,000 રૂપિયા કદાચ કોઈ પ્રોડક્ટ પરચેસ કરી છે દોસ્તો, પણ બીમારી કદાચ આપણને મળી તો બીમારી દવા આપવાના કારણે, પ્રોડક્ટ આપવાના કારણે સરજી તમારું એ રિટેલિંગ 5,000, 7,000, 10,000 સુધી દોસ્તો ટચ થઈ શકે છે. તો ઘણા બધા લોકોને સરજી આની બી જરૂર હશે. ત્યારબાદ દોસ્તો આગળ વાતચીત કરીએ. આ તમામ માટે એક પાવરફુલ દોસ્તો સિસ્ટમ છે. દોસ્તો એક પાવરફુલ જબરજસ્ત સિસ્ટમ છે જે તમને રિટેલિંગ બી દોસ્તો કરી આપશે, પ્રોડક્ટનું સેલિંગ બી થઈ શકશે, દર અઠવાડિયે ચેક બી બનાવી આપશે સરજી, દર મહિને સાહેબ 10,000 થી 15,000 રૂપિયા એવરેજ, 10,000 થી 15,000 દોસ્તો એવરેજ દર મહિને દોસ્તો આપણે રિટેલ પ્રોફિટ બી આપણે કમાઈ શકીશું સાહેબ. અને દરેક લોકોનું સાહેબ એક વસ્તુ સાહેબ જરૂરી છે આપણે નેટવર્કની અંદર સરજી,
એ છે સાહેબ ટીમ બિલ્ડિંગ. દોસ્તો આના કારણે તમારે ટીમ બિલ્ડિંગ બી સાહેબ પોસિબલ છે. ખાલી એક જ કામ કરવાને સરજી બંને કામ દોસ્તો થઈ જાય છે. પણ એની અંદર સાહેબ બે વસ્તુ છે, 16+4, 16+4 સરજી, 16+4 ટોટલ 20 વસ્તુનું સાહેબ પ્રમોશન દોસ્તો કરવું જરૂરી છે. તો આપણે દોસ્તો જોવાના છે કઈ કઈ 16 ને 20 વસ્તુ છે સરજી. ઓકે, તો નવા ડિસ્ટ્રીબ્યુટર સાહેબ શું તૈયારી કરવી જરૂરી છે? પહેલો પ્રશ્ન સરજી, કોઈ ડિસ્ટ્રીબ્યુટર દોસ્તો છે એમને દર મહિને સાહેબ 10 થી 15 હજાર રૂપિયા કમાવા છે, દર અઠવાડિયે દોસ્તો ચેક બનાવવો છે, તમારું રિટેલિંગ દોસ્તો કરવું છે, ટીમ બિલ્ડિંગ દોસ્તો કરવી છે, તો સાહેબ એના માટે કરવું શું જરૂરી છે? તો સાહેબ કરવું એ જરૂરી છે સાહેબ, સૌથી પહેલા આપણી પાસે સાહેબ 30,000 રૂપિયાનો પ્રોડક્ટનો દોસ્તો સ્ટોક હોવો જોઈએ. એવરેજ 20 થી 30 હજાર રૂપિયાનો સાહેબ એવરેજ પ્રોડક્ટનો સાહેબ સ્ટોક હોવો જોઈએ. સાહેબ સ્ટોક ના હોય, માનો કે આજે આપણે પ્રોડક્ટ પ્રમોશન માટે નીકળ્યા, માનો કે આપણી પાસે લિમિટેડ સાહેબ સ્ટોક છે, આજે 10 લોકોને આપણે પ્રોડક્ટ પ્રમોશન દોસ્તો કરી નાખ્યું, આપણે 5 લોકોને સાહેબ આપણું હર્બલ ટૂથપેસ્ટ આપી દીધું, આપણી પાસે સાહેબ સ્ટોક હતો તો ઓછો સાહેબ, લિમિટેડ હતો, હવે 5 લોકોને સાહેબ પ્રોડક્ટ પ્રમોશન કર્યું, પણ સાહેબ ફરીના 5 કોન્ટેક્ટમાં સાહેબ પ્રોડક્ટનું રિટેલિંગ ના થયું. કારણ શું હતું કે સાહેબ જે કદાચ એ વ્યક્તિ કદાચ કશું બી ના લેતો તો આપણી પાસે સાહેબ હર્બલ ટૂથપેસ્ટ બી લેતો. તો સાહેબ આપણી પાસે સ્ટોકની કમી હોવાના કારણે સરજી એ 5 ડિસ્ટ્રીબ્યુટર, સોરી 5 જે લોકો હતા એ 5 લોકોની અંદર સરજી આપણી પ્રોડક્ટનું રિટેલિંગ દોસ્તો ના થયું. તો સાહેબ એના કારણે સરજી દરેક વસ્તુનો સાહેબ એવરેજ 10, 15, 20 સાહેબ પ્રોડક્ટના અલગ અલગ પીસ હોવા જરૂરી દોસ્તો છે. એના માટે એવરેજ 20 થી 30 હજાર રૂપિયાનો સાહેબ પ્રોડક્ટનો સ્ટોક આપણે સાહેબ હંમેશા આપણી પાસે હોવો દોસ્તો જરૂરી છે. તો જ આપણે દર મહિને એવરેજ 10 થી 15 હજાર દર મહિને સાહેબ રિટેલ પ્રોફિટમાં આપણે કમાઈ શકીશું નથી. બીજું શું સાહેબ કામ કરવું જરૂરી છે? તો દોસ્તો એક સગા સંબંધો દોસ્તો લિસ્ટ બનાવવું જરૂરી છે. કાલે આપણે લિસ્ટ બનાવ્યું હતું, કાલે લિસ્ટની બધી ચર્ચાઓ દોસ્તો કરી હતી, તો આની અંદર બી સાહેબ લિસ્ટ બનાવવું પડશે સરજી અલગથી. આપણે જે દોસ્તો લિસ્ટ બનાવેલું છે એની અંદરથી બી અલગથી લિસ્ટ બનાવવું પડશે, કયા લોકોને આપણે પ્રોડક્ટ પ્રમોશન દોસ્તો કરવું છે. બાયફર્ગેશન કરીને લિસ્ટ દોસ્તો આપણે તૈયાર કરવું પડશે. લિસ્ટ તૈયાર કર્યા પછી બીજી જરૂરિયાત શું પડશે સરજી? જરૂરિયાત પડશે સરજી બેંકની. સાહેબ ઘણા બધા લોકો સાહેબ હાલના કન્ડિશનમાં પ્રોડક્ટ પ્રમોશનમાં સાહેબ આ મોટી ભૂલ થાય છે. ઘણા લોકો સાહેબ પ્રોડક્ટ પ્રમોશન કરે છે તો ખરા, પણ પ્રોપર એમની પાસે શેમાં પ્રોડક્ટ લઈને જવી સાહેબ પ્રોપર જગ્યા નહીં હોય. પ્રકાશ સર અમુક ટાઈમે કહે છે સાહેબ વિમલો લોકો અમુક વિમલો થેલો લઈને જાય છે, પેલું બગલ થેલો આવે ને સરજી પાછળ ભરાવાનું સાહેબ, એવી બેગ સાહેબ લઈને જાય છે. એવું સાહેબ નહીં ચાલે. એક ઇમ્પ્રેશન સાહેબ કોઈના બી ઘરે તમે સાહેબ જાઓ છો તો સાહેબ પ્રમોશન કરવા જાઓ છો, એટલે આપણે સાહેબ ફેરિયા તરીકે કોઈના ઘરે સાહેબ વેચવા માટે નહીં જતા સરજી કે પોટલું ઉતાર્યું ખોલીને બેહી ગયા સાહેબ આજુબાજુ વાળા 4 લોકો આવી ગયા આપણને દેખીને કે ભાઈ કોઈક આવ્યું વેચવા. દોસ્તો આપણે એવું કામ નથી કરતા. આપણે સાહેબ પ્રોફેશનલ રીતે સાહેબ પ્રોડક્ટ પ્રમોશન કરીએ છીએ, પ્રોડક્ટનો દોસ્તો ખાલી પ્રચાર કરીએ છીએ. ઓકે, તો પ્રચાર કરવા પડે સાહેબ પ્રોફેશનલ રીતે આપણે કરવું જરૂરી છે દોસ્તો. તો પ્રોફેશનલ સાહેબ કરવાની અંદર સાહેબ આપણી પાસે સાહેબ બેગ જરૂરી છે દોસ્તો. બેગની અંદર સાહેબ પ્રોડક્ટ પડેલી હશે, સ્ટેપ ટુ સ્ટેપ ગોઠવેલી હશે, સ્ટેપ બાય સ્ટેપ ગોઠવેલી દોસ્તો હશે, અને સ્ટેપ બાય સ્ટેપ કાઢવાના કારણે સમજાવવાના કારણે સરજી તમારો ધંધો અને સામેવાળા વ્યક્તિ સાહેબ ઇમ્પેક્ટ દેખવાની સાહેબ બંનેમાં નજરો સાહેબ બદલાઈ જશે સાહેબ. એક ફેરિયાનો નજરિયો અને સાહેબ એક પ્રોફેશનલ વ્યક્તિનો સાહેબ પ્રમોશન દોસ્તો નજરિયો, બંનેમાં સાહેબ ડિફરન્સ થઈ જાય સરજી દેખવાની અંદર સાહેબ. તો બહુ ઇમ્પોર્ટન્ટ સાહેબ રોલ અંદર ભજવે છે સરજીનું નામ છે બેગ. તો બેગ સાહેબ ખાસ જરૂરી છે સાહેબ. આપણે એવું નથી કહેતા કે સાહેબ 1500, 2000, 2500 ની સાહેબ આપણે બેગ મોંઘી લાવો સાહેબ, ના સાહેબ 500, 700 રૂપિયાની, 400 રૂપિયાની સાહેબ આરામથી સારી એક બેગ મળે છે સરજી. તો બિઝનેસ બેગ દોસ્તો આપણે વસાવી જરૂરી છે. ત્યારબાદ સાહેબ આગળ એક મુદ્દો કયો સાહેબ, કેટલા લોકોને સાહેબ બીમારી વાળા લોકોનું સાહેબ લિસ્ટ પતી ગયું છે, પણ તમને સાહેબ એવા કોન્ટેક્ટ મળે કે જેની અંદર સાહેબ બીમારી બી તમને મળે સરજી. તો એના માટે સરજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દોસ્તો રોલ ભજવશે સાહેબ, એનું નામ છે વિઝિટિંગ કાર્ડ. દોસ્તો એની અંદર વિઝિટિંગ કાર્ડ સાહેબ જરૂરી છે સાહેબ. આપણું જેટલું બી સેશન, જેટલું બી પ્રોગ્રામ છે 15, 20, 25 મિનિટનો સાહેબ પ્રોડક્ટ પ્રમોશનનો સરજી, એ પતાયા બાદ સાહેબ છેલ્લે વિઝિટિંગ કાર્ડની દોસ્તો જરૂર પડશે. અને વિઝિટિંગ કાર્ડની સાહેબ જરૂર પડ્યા બાદ સરજી, વિઝિટિંગ કાર્ડની જરૂર પડ્યા બાદ અમે જે સાહેબ તમે જેવું આપશો અને સાહેબ અમે કદાચ એ કાર્ડ વાંચશે, પાછા બીમારીઓના નામ દોસ્તો વાંચશે, એના કારણે સાહેબ તમને સામે જે દોસ્તો કઈ તકલીફ છે એ તકલીફની અંદર પ્રોડક્ટ તમને માગશે સરજી. તો વિઝિટિંગ કાર્ડ દોસ્તો જરૂરી છે સાહેબ. સમજો 10 વસ્તુ આપણી પાસે છે, 10 વસ્તુમાંથી સાહેબ એક વસ્તુ બી સાહેબ દોસ્તો મિસિંગ છે, જે ઓર્ડર તો સાહેબ થશે 500, 1000, 100, 200, 300 રૂપિયા તમને સાહેબ ઓર્ડર તો મળશે, પણ આપણે સાહેબ એક વસ્તુ મિસિંગ હોવાના કારણે સાહેબ આપણો જે 5,000 દોસ્તો જે ઓર્ડર હતો એ ઓર્ડર સાહેબ કેન્સલ થઈ જશે. કારણ શું કે આપણી પાસે સાહેબ વિઝિટિંગ કાર્ડ નહીં હોય. વિઝિટિંગ કાર્ડ સાહેબ ના હોવાના કારણે સાહેબ બીમારી તમને પકડાય નહીં. બીમારી સાહેબ એમના ઘરે શું તકલીફ સાહેબ એ તકલીફ ખબર પડે નહીં સાહેબ. તકલીફ ખબર નહીં પડે સાહેબ એના કારણે સાહેબ 2,000, 5,000 સાહેબ ધંધો જે આવવાનો હતો સાહેબ એમના જ ઘરેથી એ ધંધો સાહેબ કેન્સલ થઈ જશે. તો એના માટે સાહેબ ખાસ જરૂરી દોસ્તો છે વિઝિટિંગ કાર્ડ. ઘણા બધા લોકો સાહેબ પ્રમોશન કરે છે, ચલો સાહેબ બેગ બી વસાઈ નાખ્યું સરજી, ખબર છે આ વસ્તુ સાહેબ જરૂરી છે, પણ સાહેબ એક નહીં કહેતા એક આળસ,
એક આળસના કારણે સરજી વિઝિટિંગ કાર્ડ સાહેબ નહીં છપાવતો સાહેબ. છે સાહેબ નાની વસ્તુ સાહેબ, 400, 500, 700, 800 સારામાં સારા દોસ્તો તમે છપાવવા જશો તો 700 થી 800 રૂપિયામાં સાહેબ છપાઈ જશે. આમ સબ સમજો સરજી, વિઝિટિંગ કાર્ડ સાહેબ ખાલી લીડર એકલા સાહેબ જરૂર નથી સરજી. સાહેબ લીડર તરીકે સાહેબ તમે બી તમારી ટીમની અંદર સાહેબ એઝ ડિસ્ટ્રીબ્યુટરના પોતાના વિઝિટિંગ કાર્ડ સાહેબ છપાવો સાહેબ. હું તો કહું છું ભલે નીગલ હોય સાહેબ, ભલે ને સાહેબ વડોદરા કદાચ સાહેબ 10-15 દિવસ પહેલા સાહેબ ધંધાની શરૂઆત સાહેબ કરી હોય સાહેબ, કોઈ વાંધો નહીં સાહેબ, પણ એમના પોતાના પ્રોપર સાહેબ વિઝિટિંગ કાર્ડ સાહેબ હોવા જરૂરી છે. સાહેબ કોઈના બી ઘરે જાઓ છો, પ્રમોશન કરો છો તો એની અંદર સાહેબ વિઝિટિંગ કાર્ડની સાહેબ ફરજિયાત દોસ્તો જરૂર પડશે સરજી. તો એના માટે સાહેબ વિઝિટિંગ કાર્ડ સાહેબ છપાવવા જરૂરી સરજી. તો આશા રાખું સાહેબ દરેક લોકો આપણે વિઝિટિંગ કાર્ડને આપણે છપાઈશું. નેક્સ્ટ દોસ્તો વાતચીત કરીએ ડિસ્ટ્રીબ્યુટર સાહેબ શું તૈયારી કરવી સાહેબ. બીજો મુદ્દો સાહેબ બીજા ટોપિક પર વાતચીત કરી સાહેબ. 2 દિવસ પહેલા સાહેબ ડિસ્ટ્રીબ્યુટરના ઘરે જઈને સરજી સગા સંબંધી દોસ્તો લિસ્ટ બનાવવું પડશે. આજે દોસ્તો જેટલા બી અહીંયા સાહેબ લીડરનો રૂલ આવશે, જેટલા બી લોકો સાહેબ ઓલરેડી પ્રોડક્ટ પ્રમોશન દોસ્તો ફાવે છે, પ્રોડક્ટ પ્રમોશન દોસ્તો કરે છે, એ વ્યક્તિઓને ડિસ્ટ્રીબ્યુટરના ઘરે જઈને સરજી 2 દિવસ પહેલા, માન લો કે આજે સરજી આજના દિવસ પછી સાહેબ મારે પરમ દિવસ છે સાહેબ, 2 દિવસ પહેલા મારે પ્રમોશન દોસ્તો કરવું છે, તો એના સાહેબ એના 2 દિવસ પહેલા મારે ડિસ્ટ્રીબ્યુટરના ઘરે જવું પડશે. એક લિસ્ટ તૈયાર કરવું દોસ્તો પડશે, એક અલગથી એક લિસ્ટ તૈયાર કરવું પડશે કે કયા લોકોને જ્યારે 2 દિવસ પછી સાહેબ આપણે રૂટ પર નીકળીએ, જ્યારે પ્રમોશન કરવા દોસ્તો આપણે નીકળીએ તો કયા કયા લોકોને દોસ્તો આપણે દિવસમાં દોસ્તો મળવું છે. તો એના માટે સરજી 2 દિવસ પહેલા દોસ્તો આપણે સગા સંબંધોનું સાહેબ લિસ્ટ બનાવવું જરૂરી છે. ત્યારે દોસ્તો વાતચીત કરીએ પ્રોડક્ટ પ્રમોશન માટે સાહેબ 2 દિવસ પહેલા રૂટ બનાવવો પડશે. એક્ઝામ્પલ તરીકે સાહેબ ઘણા લોકો સાહેબ થાય છે કે પ્રકાશ સર હંમેશા પ્રોડક્ટ પ્રમોશન પર વાતચીત કરે છે કે માનો કે સાહેબ રૂટ દોસ્તો એવો બનાવો કે સીધો સિમ્પલ અને સરળ હોય છે. અમુક ટાઈમે સાહેબ શું થતું હોય, મારી પાસે બી દોસ્તો થાય છે, મારા ડિસ્ટ્રીબ્યુટર પાસે બી થાય છે સાહેબ, સમજવા ટ્રેનિંગ ભરવા છતાં બી સરજી આ વસ્તુ પોસિબલ થાય છે, આ બનાવ સાહેબ બને છે. એના કારણે સાહેબ થાય છે કેવું, જે મિટિંગોનું દોસ્તો કાઉન્ટિંગ હોય છે એ કાઉન્ટિંગ ઘટી જાય છે. ખર્ચો તો સાહેબ એનું એ જ થવાનું, પણ કાઉન્ટિંગ ઘટી જાય છે, રિઝલ્ટ દોસ્તો ઓછું મળે છે. એના કારણે સાહેબ શું થાય, ડિસ્ટ્રીબ્યુટર સાહેબ નારાજ થાય છે કે સાહેબ આજે સાહેબ 2 જ લોકોને મલાયું સાહેબ, અને 2 જ લોકોને દોસ્તો મલાયું, એના કારણે સાહેબ કદાચ કોઈ પ્રોડક્ટ ના લીધી સાચી એટલે સાહેબ નેગેટિવિટી મગજમાં સાહેબ સ્ટાર્ટ થાય. પણ સાહેબ લીડર ભલે સાહેબ ડિસ્ટ્રીબ્યુટર કહેતો સાહેબ કે તમે સાહેબ આવી જાઓ, હું મારી રીતે કરી નાખીશ સરજી, પણ ના સરજી એવું ના કરશો. તમે પ્રોપર રીતે સાહેબ પ્રોપર એના ઘરે જઈને પ્રોપર રીતે કરીને સાહેબ પછી પ્રમોશન નો પ્રોપર તમારા થ્રુ પ્લાનિંગ દોસ્તો કરાવો. કે સાહેબ ડિસ્ટ્રીબ્યુટર તમને એવું જ કરી સરજી હું કરી નાખીશ, તમે આવીએ સરજી આપણી પર પ્લાનિંગ દોસ્તો છે, એવું નહીં થાય સરજી. એન્ડ ટાઈમે સાહેબ શું થશે, ત્યારે તમે ફિલ્ડમાં જશો એ દિવસે તો એના ટાઈમે તમને વાંચી કરી સાહેબ 5 મિટિંગ મારી ફિક્સ છે, 10 મિટિંગ દોસ્તો ફિક્સ છે, પણ સાહેબ મિટિંગ કેન્સલ થઈ જશે સરજી. કેમ કે એનો કોન્ટેક્ટ દોસ્તો કેવી રીતે હશે, માની લો કે સરજી એક હશે અમદાવાદ તો એક હશે બરોડા, હવે એક હશે દોસ્તો આણંદ, એક બાજુ આ બાજુ મહેસાણા સરજી. તો એવી રીતે અલગ અલગ દિશાઓમાં સાહેબ એમના કોન્ટેક્ટ દોસ્તો હશે, તો પ્રોપર રીતે તમે આવા જવા ટ્રાવેલિંગ દોસ્તો તમારો સમય બગડી જશે, અને સમય બગડી જવાના કારણે સરજી પ્રોપર તમે મિટિંગ નહીં કરી શકો. અને સાહેબ મિટિંગ નહીં કરી શકો સાહેબ, તમે તમને પહેલા કીધું તમને સરજી એ પોસિબિલિટી સાહેબ છે કે ડિસ્ટ્રીબ્યુટર સાહેબ નેગેટિવ થવાની સંભાવના દોસ્તો છે. તો એ ના થાય સાહેબ, એના માટે દોસ્તો આપણે કરવું શું પડશે, પ્રોપર જાતે 2 દિવસ પહેલા જઈને સાહેબ સગા સંબંધો સાહેબ લિસ્ટ બનાવવું પડશે. 2 દિવસ પહેલા સાહેબ રૂટ દોસ્તો નક્કી કરવો પડશે સરજી. એક રૂટ સાહેબ અહીંથી માનો કે અહીંથી મારે ડાયરેક્ટ અમદાવાદ દોસ્તો જવું છે, ગોધરાથી દોસ્તો મારે અમદાવાદ જવું છે, તો અમદાવાદ જતા જતા સાહેબ રસ્તામાં એક જ રૂટ પર એક જ સીધી લીટીમાં સાહેબ કેટલા લોકો મારા સાહેબ સગા સંબંધ દોસ્તો એવા છે, મારા રિલેટિવ દોસ્તો એવા છે કે જેના કરે સાહેબ હું જઈ શકું. તો સાહેબ એવી રીતે રૂટ બનાવો સરજી. બીજો સાહેબ રૂટ એવી રીતે બનાવો સાહેબ, જવાનો રસ્તો અલગ, આવવાનો દોસ્તો રસ્તો અલગ. તો એવા સાહેબ એવા રૂટ પર સાહેબ દોસ્તો બનાવજો જેથી તમારા એવરેજ 8 થી 10 સવારથી સાંજ સુધી દોસ્તો 8 થી 10 પ્રોડક્ટ પ્રમોશન દોસ્તો તમે કરી શકો સરજી. ત્યારબાદ સરજી રૂટમાં સાહેબ આવતા સગા સંબંધી સાહેબ વાતચીત કરીને સાહેબ ટાઈમ કહી દેવો સરજી. આજે સાહેબ તમે કદાચ કોઈ બી સગા સંબંધી દોસ્તો ફોન કરો છો, તો ફોન કરો સાહેબ એવા સમયમાં સાહેબ એનો ટાઈમિંગ કહી દેવો સરજી કે આટલા સમયની આજુબાજુ સાહેબ કદાચ અમે તમારા ઘર દોસ્તો આવીશું. તો જેથી સાહેબ શું થાય કે તમારી રાહ જોઈને સાહેબ ઘરે રહે. તમે સાહેબ કીધું એવી રીતનું હોય કે સાહેબ કાલે કાકા હું કાલે કદાચ આવીશ, કદાચ કોઈના કાકાના ઘરે જવું છે સાહેબ, અંકલના ઘરે જવું છે, તો આપણે શું કહીએ કે કાકા કદાચ કાલે હું આવીશ. કાકાને કદાચ એવું દોસ્તો કીધું છે તો પ્રોપર ટાઈમિંગ નથી ખબર, તો કયા ટાઈમ દોસ્તો આપણે પહોંચીશું. તો આપણે કદાચ માનો કે 2 મિટિંગ આપણે પતાવવા રહ્યા એટલે કાકાને કોઈ કામ હતું તો કાકા બહાર જતા રહ્યા, તો કાકા ડાયરેક્ટ આવવાના સાંજે તો મિટિંગ કેન્સલ થઈ. તમે કાકાને દોસ્તો એડવાન્સમાં કીધેલું હશે કે કાલે હું આવવાનો છું, આટલા વાગે દોસ્તો અમે આવીશું, તો તમારી મિટિંગ દોસ્તો કેન્સલ નહીં થાય, એ મિટિંગ પ્રોપર દોસ્તો થશે. તો આ ખાસ ધ્યાન રાખવાની છે બાબત છે. દોસ્તો લખ્યું છે સતી પ્રોડક્ટ પ્રમોશન માટે સવારે વહેલા સાહેબ રૂટમાં નીકળવું પડશે. દોસ્તો પ્રોડક્ટ પ્રમોશન દોસ્તો કરવું છે, 8 થી 10 લોકોને સાહેબ મુલાકાત દોસ્તો કરવી છે પર એક દિવસની અંદર સાહેબ. તો મોડું સાહેબ 9 વાગે 9:30 વાગે સાહેબ આપણે
બજારની અંદર સાહેબ માર્કેટમાં દોસ્તો નીકળી જવું પડશે લોકોને મુલાકાત કરવા માટે સાથે પ્રોડક્ટ પ્રમોશન કરવા માટે. અધરવાઇઝ સાહેબ દોસ્તો સાહેબ શું લેટ થઈ જવાના કારણે પ્રોપર લોકો સાહેબ આપણને લોકો મળે નહીં સાહેબ. વધારે પડતા લોકો સાહેબ આપણને 2 સમયમાં દોસ્તો મળે છે. કયા સમયમાં દોસ્તો મળે છે તમને ખ્યાલ છે કે સવારમાં વહેલા દોસ્તો મળે છે અને સાંજે લેટ રાત પડ્યા દોસ્તો પછી મળે છે. તો આ 2 સમય જેટલા વેળા નીકળશો આપણે એટલા સમયની અંદર આપણે ઘણા બધા લોકો આપણે મળી રહેશે અને લોકો સાંજે મળશે. બપોરના સમયમાં કદાચ કોઈ એવો વ્યક્તિ દોસ્તો હશે કે ભાઈ નાનું મોટું ખેતીવાડી દોસ્તો કામગીરી કરતા હશે તો એ લોકો આપણને મળશે. તો ખાસ છે રૂટ મુજબ આપણે વહેલા નીકળી જવું પડશે જેથી કરીને આપણે મેક્સિમમ થી મેક્સિમમ લોકોને જે ટાઈમિંગ આપણે બધા લોકોને આપ્યો છે એના હિસાબે આપણે લોકોને મુલાકાત કરી શકીએ. તો ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે. ત્યાર પછી પ્રોડક્ટ પ્રમોશનમાં જતા પહેલા ગેસ્ટને શું વાતચીત કરવી શકે. લિસ્ટ બની ગયા પછી તેના જોડે સાહેબ રહીને ફોન કરાવો. આ બી સાહેબ ખાસ વસ્તુ દોસ્તો છે. ઘણી બધી વાર સાહેબ શું થતું હોય છે લીડરે સાહેબ લિસ્ટ તો બનાવી નાખ્યું, લીડરે લિસ્ટ બનાવડાવી નાખ્યું, રૂટ બી તૈયાર કરી નાખ્યો, પણ એવું નથી કહેતા ડિસ્ટ્રીબ્યુટરને જોડે રહીને નથી કહેતા કે ભાઈ તું આવી રીતે મારી દેખતા ફોન કર. ડિસ્ટ્રીબ્યુટર ડાયો તો હોય જ નવો હોય એટલે શું કે સાહેબ હું મારી રીતે વાતચીત કરી લઈશ સાહેબ. હવે નવો વ્યક્તિ હોય સાહેબ એને કેવી રીતે વાતચીત કરવી સાહેબ એમને ખબર જ નથી હોતી. અને સાહેબ પેલું જે વાત એ વ્યક્તિ ખોટી વાત નથી કરવાનો, વાત તો સાચી જ દોસ્તો કરવાનો છે, પણ એમને કહેવાની જે પદ્ધતિ દોસ્તો છે એ અલગ છે. અને એના કારણે સાહેબ સામેવાળો વ્યક્તિ સાહેબ વાતચીત દોસ્તો કરશે તો સામેવાળો વ્યક્તિ સમય નહીં આપે. તો એના કરતા સાહેબ બેટર છે આપણી પાસે તૈયાર કરેલી સાહેબ પેલું કે એક ડાયલોગ છે દોસ્તો, એને ગોખી ના ખવડાવવા દોસ્તો પડશે. એમને કાગળિયામાં લખાય ને જોઈને બોલવા કહેશો તો બી કોઈ દોસ્તો વાંધો નથી. તો આ ખાસ ધ્યાન રાખવું પડશે દોસ્તો કે લિસ્ટ બનાવ્યા પછી રૂટ તૈયાર કર્યા બાદ જે લિસ્ટ દોસ્તો બનાવ્યું છે એ લિસ્ટની અંદર જોડે રહીને આપણે ડિસ્ટ્રીબ્યુટરને ફોન કરવો પડશે. આ સાહેબ લીડરની જવાબદારી આવે છે ડિસ્ટ્રીબ્યુટરને તૈયાર કરવા માટે. કેવી રીતે એમના કોન્ટેક્ટમાં ડિસ્ટ્રીબ્યુટરના કોન્ટેક્ટમાં પ્રમોશન દોસ્તો આપણે કરવા જવું છે તો આ બધી બાબતોનું ખાસ દોસ્તો આપણે ધ્યાન રાખવું જરૂરી છે. પાછી દોસ્તો કરીએ શું લખ્યું છે. હું આયુર્વેદિકમાં કામકાજ કરું છું જે ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા સર્ટિફાઈડ છે. તો હું અને મારા સાહેબ પ્રોડક્ટની સાહેબ જાહેરાત માટે અથવા પ્રચાર માટે અથવા માહિતી આપવા માટે આવવાના છીએ, જેના માટે ખાલી 10 થી 15 મિનિટ સમય લાગશે. તો અમે પરમ દિવસે આવીશું તો 10 વાગે આવું કે 11 વાગે દોસ્તો ખાસ ધ્યાન રાખજો. આપણે એવું નહીં કીધું કે હું આવું કે ના આવું, સમજો આપણે એવું નહીં કીધું કે તમે ઘરે મળશો કે નહીં મળો. સાહેબ ધ્યાનથી વાંચો સરજી. પરમ દિવસે હું અને મારા સાહેબ પરમ દિવસે અમે આવીશું અને બી ખાલી કેટલો ટાઈમ લાગશે 10 થી 15 મિનિટનો ટાઈમ દોસ્તો લાગશે. હું 10 વાગે આવું કે 11 વાગે. ઘણી બધી વાર સાહેબ શું થતું હોય છે આ ડાયલોગ તો લોકો સાહેબ મારી દે, ચલો સર ડાયલોગ તો મારી દીધો, પણ ઘણી બધી વાર સાહેબ ભૂલ કરે છે કે કાકાને ફોન કર્યો, કાકા પરમ દિવસે હું ને મારા સાહેબ કદાચ બાજુ આવવાના છે તો તમે ઘરે મળશો ને, કઈ કશું કામ તો નથી ને તમને, કઈ જવાના તો નથી ને તમે. તો કાકા તો કહેવાના જ કારણ કે તમને પ્રશ્ન તમે એવું પૂછ્યો છે કે ભાઈ હા મારે આવું કામ છે આવું કામ છે આવું કામ છે. તો કામ તો પહેલા કહી દીધું અને પછી તમે કહેશો કે આવી રીતે આવવાનો છું તો શું કહેશે કે ના એ દિવસે તમારે કામ છે. પણ તમે એવું કીધેલું હશે કે પરમ દિવસે હું મારા સાહેબ ચોક્કસ આવવાના જ છે પરફેક્ટ, એમાં કોઈ પેલું કહેવાય ને ના નથી, કશું વિચારવાની કોઈ જરૂર નથી, આ ફાઇનલી આવવાના છે. પણ એની અંદર ખાલી 10 વાગે આવું કે 11 વાગે. કાકાને ડાયરેક્ટ આપણે કહી દીધું કે કાકા હું આવવાનો છું પણ કેટલા વાગે આવું, 10 વાગે આવું કે 11 વાગે, તમારે ખાલી ટાઈમિંગ મને કહી દો. તો કાકા તો કદાચ કોઈ પ્લસ માઇનસ હશે તો કાકા તમને સામેથી કહેશે, પણ દોસ્તો આપણે સામેથી પૂછવાની કોઈ જરૂર નથી. ફરી વાર સાહેબ ડાયલોગ કદાચ લખી લેજો, ખાસ ધ્યાન. આપણી પાસે ઘણા લોકો પાસે સાહેબ છે પણ ડાયલોગ નો સાહેબ હજુ બી પ્રોપર રીતે ઉપયોગ દોસ્તો નહીં થતો. આ ડાયલોગ સાહેબ બનાવેલો છે લોકોને 110% સાહેબ લોકોને રિઝલ્ટ દોસ્તો આપી ચુક્યો છે, રિઝલ્ટ આપે છે, પણ છતાં બી આજે ડાયલોગ નો દોસ્તો ઉપયોગ નહીં થતો. પોતે જ સાથે વાત બનેલી સાહેબ વાતચીત થાય છે અને એના કારણે સાહેબ પ્રોડક્ટ પ્રમોશન જે સાહેબ મીટિંગ છે પ્રોપર સાહેબ થતી નથી, કેન્સલ થાય છે લોકો. ફરી એકવાર સાહેબ રિપીટ કરું, હું મારી બધું દોસ્તો કામકાજ કરું છું જે ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા સર્ટિફાઈડ છે. તો હું અને મારા સાહેબ આ પ્રોડક્ટની જાહેરાત માટે અથવા પ્રચાર માટે અથવા માહિતી માટે આવવાના છે. એના માટે કાકા 10 થી 15 મિનિટનો સમય લાગશે. તો અમે પરમ દિવસે આવીશું તો 10 વાગે આવું કે 11 વાગે. દોસ્તો ખાલી આટલો જ ડાયલોગ દોસ્તો મારીશું તો તમારી મીટિંગ ફિક્સ થઈ જશે, તમારી મીટિંગ ફાઇનલ થઈ જશે. તમને ટાઈમિંગ આપી દેશે કે ભાઈ ભત્રીજા હું 10 વાગે તો કદાચ કામથી બહાર જવાનો છું
તું એક કામ કર, કલાકમાં મારું કામ પતી જશે તો 11 વાગે તો 12 વાગ્યાની આજુબાજુમાં તું મારા ઘરે આવી જશે. તો દોસ્તો આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે સર, ટાઈમ ફાઇનલ કરવા માટે અને શેના માટે દોસ્તો એમના ઘરે જવાના છે એવી ડાયલોગના દ્વારા એમને આઈડિયા આવી જશે. ઓકે, તો નેક્સ્ટ સ્લાઇડ પર જઈએ દોસ્તો, આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, પ્રોડક્ટ પ્રપોઝલ સાહેબ ક્યાં કરું સાહેબ, આ ખાસ મુદ્દો છે સર. ઘણી બધી વાર સાહેબ થતું હોય છે, બધી પ્રોબ્લેમો સાહેબ થતા હોય છે, ધ્યાનમાં રાખવાની સાહેબ બાબત છે. પ્રોડક્ટ પ્રપોઝલ સાહેબ હંમેશા સાહેબ ઘરમાં જ કરવું. ઘણી બધી વાર સાહેબ શું થતું હોય કે ડિસ્ટ્રીબ્યુટર પાસે સાહેબ ટાઈમ તો લઈ લીધો, હવે માનો કે આપણને ડિસ્ટ્રીબ્યુટર આપણને લીડરને કીધું ના હોય કે ભાઈની તો દુકાન છે. હવે સાહેબ દુકાન છે તો ભાઈ ક્યાં મળવાનો આપણને? દુકાન પર જ મળશે ને સાહેબ. જ્યાંથી સમજો, કોઈ ડિસ્ટ્રીબ્યુટર છે, ફાઇનલ થયો, ટાઈમિંગ નું ફાઇનલ થયું, બધું જ ફાઇનલ થઈ ગયું, મીટિંગ બી ફિક્સ થઈ ગઈ સાહેબ, તે છતાં બી પ્રોપર મીટિંગ નહીં થતી. કારણ શું છે? માનો કે જે ગેસ્ટને આપણે મળવા જવાનો સરજી, પણ એ ડિસ્ટ્રીબ્યુટરે પોતાના લીડરને કીધું નથી. શું નથી કીધું? કે ભાઈ એ પાર્ટીની દુકાન છે. તો દોસ્તો એની અંદર બી સાહેબ લીડરનો થોડો ભાગ આવશે. શું ભાગ આવશે? કે લીડરે સાહેબ જે નામ સિલેક્ટ કર્યા છે, લીડરે દોસ્તો પૂછવું પડશે એમને કે ભાઈ કામકાજમાં શું કરે છે. એ ખાસ ધ્યાન રાખજો. કામકાજમાં દોસ્તો શું કરે છે પૂછવું પડશે. જો કદાચ સાહેબ આવું કોઈ કામગીરી છે, દુકાન છે સરજી, તો એ વ્યક્તિ દુકાને મળશે. પણ સાહેબ દુકાને મળશો, એકલાને સાહેબ મળશો, દુકાનમાં સાહેબ તમે સાહેબ 16 પ્રોડક્ટ સમજાવશો, 16 + 4 સમજાવશો દોસ્તો, એનું ધ્યાન ક્યાં હશે? એના ગ્રાહકીમાં, એની દુકાનમાં સરજી. જે પ્રોપર સાહેબ તમારે સમજાવવું છે એ સમજી નહીં શકે. એના માટે સરજી તમારે ધ્યાનમાં લઈને સાહેબ એ વ્યક્તિ કયા સમયમાં ફ્રી મળશે? તો સાહેબ દુકાન ખોલે છે કદાચ 9 વાગે, દુકાન ખોલે છે 10 સવારમાં 10 વાગે, તો 10 વાગતા પહેલા યા તો 9 વાગતા પહેલા દોસ્તો તમને મુલાકાત કરવી પડે ઘરે જઈને. યા તો તમારે સાહેબ મુલાકાત કરવી પડે સાંજે, યા તો કદાચ નજીકમાં ઘર હોય, બપોરે જમવા માટે સાહેબ કલાક 2 કલાક દુકાન બંધ રાખતા હોય, તો એવા સમયની અંદર તમે સમય કાઢીને સાહેબ ઘરે જઈને જ સાહેબ પ્રમોશન કરવું. સાહેબ દુકાન પર, બહાર, એવી કોઈ જગ્યા પર સાહેબ કોઈ વ્યક્તિ મળી ગયો સાહેબ બેહીને પ્રમોશન કરવા લાગીએ સરજી, એવું નહીં સાહેબ. હા સાહેબ, એવું નથી કહેતો કે રિઝલ્ટ નહીં મળે સાહેબ, પણ સાહેબ રિઝલ્ટ મળવાના સાહેબ ચાન્સીસ બહુ ઓછા છે. 100% ચાન્સીસ માંથી સાહેબ 10%, 20% સાહેબ ચાન્સીસ છે કે તમારા રિઝલ્ટ દોસ્તો મળે. પણ સાહેબ મારો પર્સનલ અનુભવ દોસ્તો વાતચીત કરું, તમે પ્રમોશન કરશો સરજી, ફેમિલી સાથે સાહેબ બેસાડીને સરજી, તો કદાચ જે ભાઈ જોડે સાહેબ આપણે મુલાકાત થઈ હતી, વાતચીત થઈ સાહેબ, એ ભાઈને નહીં લેવું હોય, પણ એના વાઈફને સરજી વાળ ખરવાની સમસ્યા હશે, તો એમને સાઈડ પર રહ્યા સાંભળે છે, તો એમને તો સાહેબ લેવું છે. તો એમના હસબન્ડને ગોદો મારીને કહે છે સાહેબ મારે તો વાત ખરે, મારે તો જોઈએ છે. અમારા પાસે સાહેબ કિસ્સા બન્યા સરજી, જે ભાઈને સાહેબ હું ઓળખું છું, પ્રમોશન માટે સાહેબ અમે ગયા છે, એ ભાઈ ના પડે છે કે વિચારીને કહીશું, ફરી કહીશું, પણ બાજુમાં રહ્યા રહ્યા સાહેબ બેન એવું કહે છે કે ના મારે વાર ખરે છે, મારે લેવું છે. પણ સાહેબ ક્યારે પોસિબલ થયું? કે જ્યારે ફેમિલી સાથે પ્રમોશન કર્યું હતા. ઓકે, તો ખાસ ધ્યાનમાં રાખવાની સાહેબ બાબત છે. સાહેબ બીજી વસ્તુ સાહેબ પ્રોડક્ટ પ્રમોશન શાંત વાતાવરણમાં કરવું સાહેબ, આ બી સાહેબ ખાસ બાબતે ધ્યાન રાખવાની સાહેબ બાબત છે. પ્રોડક્ટ પ્રમોશન સાહેબ જ્યાં ઘોંઘાટ ના થતો હોય, કોઈ અવાજ ના આવતો હોય સરજી, કોઈ કર્ણગત ના થતી હોય સાહેબ, એવા એવા સમયમાં સાહેબ કરવું. ઘણી બધી વાર સાહેબ તમે દેખતું સરજી, આપણે પ્રોડક્ટ પ્રમોશન કરતા હોય સાહેબ, કોઈના ઘરે નાનું બાળક હોય સાહેબ, એટલે પ્રોડક્ટ સાહેબ કાઢી કાઢીને આપણે આપતા હોય ને સાહેબ ટીપાઈ પર સાઈડ પર પાર્ટી મૂકતો હોય, એટલે બાળક શું કરે, ચાલતું ચાલતું આવે ને પ્રોડક્ટ લઈને પાડ દે, પાછી હાથ માર દે. એટલે ધ્યાન ક્યાં છે તમારે બોલવાની, આખી જે તમે જે વાતચીત કરી રહ્યા છો, પેલું કે ટોપિક ટુ ટોપિક, એ ટોપિક બી તમે આખો ભૂલાઈ જશે. આખી વાતચીત સાહેબ તમે ભૂલી જશો. અને સામેનો વ્યક્તિનો સાહેબ તમે સ્ટેપ બાય સ્ટેપ એના માઇન્ડમાં તમે જે સમજાવી રહ્યા છો સાહેબ, હમણાં વ્યક્તિનો સાહેબ પેલું કહેવાય ને ધ્યાન ભંગ થઈ જશે. તો ધ્યાન રાખવું સરજી. એવું બાળક હોય, ટીવી ટીવી ચાલતું હોય, ટેપ ચાલતા હોય સરજી, તો પહેલેથી એમને કહેવાનું કે સરજી થોડી વાર બંધ રાખો. કદાચ છોકરો સાહેબ એવું હોય તો પ્રેમથી કહેવાનું કે સર થોડી વાર છોકરાને સાઈડ પર બેસાડીને રાખો, તો ધ્યાનથી આપણે થોડી ઘણી વાતચીત કરી દોસ્તો કરી શકીએ. તો દોસ્તો આપણે શાંતિથી વાતચીત કરીશું તો તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. તો શાંત વાતાવરણ દોસ્તો આપણે પ્રોડક્ટ પ્રમોશન કરવું જરૂરી છે. જે જગ્યા પર પ્રોડક્ટ પ્રમોશન કરો છો સરજી, ત્યાં ટીવી ટેપ ચાલુ કરવા હોય કદાચ તો બંધ કરી દે. મેં તમને વાતચીત કરી પ્રમાણે કદાચ કોઈ ટીવી ટેપ ચાલુ હોય અને તમને કીધું એવી કોઈ કડકડ આવતી હોય દોસ્તો, તો આપણે એમને કહીને આપણે એને બંધ કરી નાખો. ઓકે, તો ખાસ ધ્યાનમાં રાખવાની બાબત દોસ્તો છે. પહેલો વાંચો કરે છે પ્રોડક્ટ પ્રમોશન સાહેબ ઘરમાં જમીને કરવું, જાહેર જગ્યા, દુકાન, મેલ્લામાં, રસ્તામાં સાહેબ ના કરવું સાહેબ. ઘણી બધી વાર સાહેબ લોકો આવું જ કરે છે. હવે સાહેબ મીટિંગ કરવા માટે લઈ ગયા હોય લીડરને, અપલાઈને સાહેબ લઈ ગયા હોય, હવે સાહેબ મીટિંગ ફેલ ના જાય, ડિસ્ટ્રીબ્યુટર સાહેબ એવું લાગે સાહેબ આટલે બધે દૂર મારા સાહેબને સાહેબ હું લઈને આવ્યો છું, પણ આ પાર્ટી સાહેબ ઘરે મળવા માટે રેડી નથી. આ પાર્ટી એવું છે કે બહાર ચલો મારે તો કામ છે, પણ બહાર આપણે મુલાકાત કરી લઈએ 15-20 મિનિટ, અડધો કલાક માટે. તો ઘણા લોકો શું કરે કે સાહેબ ચલો આપણે મુલાકાત લઈ લઈએ, સાહેબ આટલે દૂર આવે સરજી, તો ચલો ને આપણે વાતચીત થઈ છે તો એકવાર વાતચીત તો કરી લઈએ, જોઈ તો લઈએ સરજી. સાહેબ ઘણા બધા લોકો સાહેબ આ રીતે બી સાહેબ પોતાના અપલાઈને સાહેબ વાતચીત સાહેબ કરે છે. અપલાઈન બાબલો શું કરે, ડિસ્ટ્રીબ્યુટર નારાજ તો નહીં કરે, સાહેબ ડિસ્ટ્રીબ્યુટર ના પાડે સાહેબ, તો ડિસ્ટ્રીબ્યુટર શું લાગે કે સાહેબને મીટિંગ નહીં કરવી એટલે સાહેબ ના પાડી.
પણ સાહેબ એ લોકો સમજતા દોસ્તો નથી કે આ જગ્યા પર સાહેબ મીટિંગ ના કરવી જોઈએ સર. આ ખાસ સાહેબ ધ્યાનમાં રાખો સાહેબ કે જાહેર જગ્યા પર દુકાન મહેલનામાં સાહેબ રસ્તામાં પ્રોડક્ટ પ્રમોશન ના કરવું સર. પ્રોપર જગ્યા પર બેસીને કરવું, બને સાહેબ ફેમિલી સાથે દોસ્તો પ્રોડક્ટ પ્રમોશન દોસ્તો કરવું, તો તમને સાહેબ બેટર રિઝલ્ટ સાહેબ 110% દોસ્તો તમને મળશે. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ પર જઈએ સરજી. ઘરમાં જયારે સાહેબ ડિસ્ટ્રીબ્યુટરને શું કરવું સરજી? હવે પ્રોડક્ટ પ્રમોશનમાં સાહેબ પ્રોડક્ટ આપણું લિસ્ટ બની ગયું, રૂટ નક્કી થઈ ગયો 2 દિવસ પહેલા, વાતચીત થઈ ગઈ સરજી, અને વાતચીત થયા બાદ આપણે એ દિવસે આપણે એમના ઘરે પહોંચી ગયા. હવે ઘરે પહોંચ્યા બાદ સાહેબ, હવે ઘરે પહોંચ્યા પછી સાહેબ શું કરવું એ સાહેબ ધ્યાનમાં રાખવાની બાબત સરજી. ઘરમાં જઈને ડિસ્ટ્રીબ્યુટર સાહેબ શું કરું? સૌથી પહેલું સરજી ડિસ્ટ્રીબ્યુટર સરજી ધ્યાનમાં રાખો, જેટલા બી સાહેબ ડિસ્ટ્રીબ્યુટર છે પ્રોડક્ટ પ્રમોશન પોતાના અપ્લાયન્સ સાથે સાહેબ કરાવે છે, એ લોકોને સાહેબ ખાસ ધ્યાન રાખવાની સાહેબ વાતચીત છે. પ્રોડક્ટ મૂકવા માટે સાહેબ સૌથી પહેલા ટ્રીપોય યા તો ટેબલ મંગાવવી પડશે. ટીપાઈ છે, ટેબલ છે સાહેબ, એક ખાસ એમને કહેવાનું કે મંગાવી લેવાનું સાહેબ, ટીપાઈ ના તો ટેબલ. અને સાહેબ ટેબલ એ બી છેલ્લે ના હોય સરજી, તો શું કરવાનું સાહેબ? એ ખુરશી જેવું હોય, ઓકે, સારું એવું મુકાય પ્રોડક્ટ આપણે આવી જાય ઉપર તો એવું મુકાઈ દેવાનું અને વાંચી કરીને એની અંદર મૂકવાની. ઓકે, વાંચી કરે સરજી. જે દિવસે સાહેબ પ્રોડક્ટ પ્રમોશનમાં જવાનું ત્યારે સિનિયર લીડરનો સાહેબ પરિચય કરાવો સાહેબ. આ સાહેબ બહુ ખતરનાક વસ્તુ છે સાહેબ. થતું કેવું હોય આની અંદર કે માની લો કે સરજી કદાચ આપણે પ્રોડક્ટ પ્રમોશન કરવા માટે ગયા હોય, હવે જે બી તમારા અપ્લાયન સાહેબ જે સાહેબ તરીકે પ્રોડક્ટ પ્રમોશન કરવા માટે જવાના છે, અને જે ગેસ્ટ નવો છે એ ગેસ્ટ અને સિનિયર લીડર બંને જે પરિચિત ના હોય છે, એટલે થાય કેવું, એ સિનિયર લીડર સાહેબ પેલા સામેવાળા પાર્ટીને સામે દેખે, પેલા સામેવાળી પાર્ટી સાહેબ ને સામું દેખે. એકબીજાની નજરો સાહેબ ખાલી નજરોનો મિલાપ થતો હોય સાહેબ, અને બે એમ દેખે સાહેબ ખસતા હોય, ખાલી મોઢું હલાવતા હોય, પણ આગળ કોઈ ચર્ચા ના થતી દોસ્તો, ચર્ચા ના થતી હોય. કેમ કે દોસ્તો એકબીજાને લોકો ઓળખતા નહીં સાહેબ. તો પેલા આમ ફાફા મારે, પેલો આમ ફાફા મારે સાહેબ. અને સાહેબ જે ગેસ્ટ આવ્યો સાહેબ, એ ગેસ્ટ તો સાહેબ બહુ ડેન્જર કન્ડિશનમાં હોય. એ હામું અમારી હામું બી નહીં દેખે, ના પેલા હામું દેખશે. કરશે શું? આમ ફાફા મારશે, આમ ફાફા મારશે, નીચું ગાલી રહેશે સાહેબ. આ વસ્તુ નહીં કરવી સાહેબ, ખાસમાં ધ્યાન રાખવું સાહેબ. અને આ બી સાહેબ સિનિયર લીડર સાહેબ સૌથી પહેલા પ્રોડક્ટ પ્રમોશન કરતા પહેલા કેવી રીતે પરિચય કરાવવો છે સાહેબ, એ બી રોલ તો સાહેબ સિનિયર લીડર નો જ આવશે કે સાહેબ આપણે એમના ઘરે જઈએ છીએ તો તમારે આવી રીતે મારો દોસ્તો પરિચય કરાવવો પડશે. ઓકે, તો આ ખાસ સાહેબ ધ્યાન રાખવાની બાબત છે સાહેબ. ડિસ્ટ્રીબ્યુટર સરજી તમારા સિનિયર લીડરનો સાહેબ તમારા ગેસ્ટ સાથે પરિચય કરાવવો જરૂરી છે. કે સાહેબ આપણે વાતચીત થઈ હતી ને, વાતચીત થઈ સાહેબ કે સાહેબ જોડે મળવા આવવાના સરજી, અમારા સાહેબ છે, ઓકે, અમારા કાકા છે સરજી, આપણે અમને મુલાકાત માટે આપણે ઘરે વાતચીત થઈ હતી પ્રોડક્ટ પ્રમોશન માટે સરજી. તો તમારે નોર્મલ રીતે તમે આવી રીતે પ્રમોશન સોરી પરિચય તમે કરાવી શકો છો. ઓકે, કેવી રીતે વાતચીત કરી સરજી, એનો બી ડાયલોગ સાહેબ લખેલો છે. મેં તમને કાલે વાતચીત કરી હતી આયુષ મંત્રાલયની પ્રોડક્ટ વિશે, જે વાત કરી હતી તેની માહિતી આ સાહેબ આપશે. ડાયલોગ તમારો પતિ ગયો સાહેબ. ડિસ્ટ્રીબ્યુટર સાહેબ ડાયલોગ શું મારવો? મેં તમને કાલે આયુષ મંત્રાલયની પ્રોડક્ટની વિશે વાતચીત કરી હતી, તેની માહિતી આ સાહેબ આપશે. ઓકે, અચ્છા, હવે ઘરમાં જઈને સાહેબ ડિસ્ટ્રીબ્યુટર સાહેબ શું કરું? પછી સાહેબ લીડરનો રોલ આવશે. ડિસ્ટ્રીબ્યુટર સાહેબ પરિચય કરાવી નાખ્યો, અને પરિચય કર્યા બાદ સાહેબ પછી લીડરનો સાહેબ રોલ આવશે. કસ્ટમર સાથે કેવી રીતે સાહેબ વાતચીત કરવી છે. કસ્ટમર સાથે સાહેબ સૌથી પહેલા કસ્ટમરના નામ સાથે વાતચીત કરવી. મતલબ કે XYZ, મતલબ કે એક્ઝામ્પલ તરીકે ધવલ પટેલ નામ છે, તો ધવલભાઈ તમે શું કામકાજ કરો છો સર? ધવલભાઈ કેટલા સમયથી કરો છો સર? અચ્છા ધવલભાઈ કેટલી આવક દર મહિને મળી રહી છે? ધવલભાઈ અચ્છા તમારો દીકરો શું કરે? બરાબર સાહેબ, જયારે બી તમે એમની જોડે વાતચીત કરો તો સાહેબ જેટલી બી વાર એમનું નામ સાહેબ વારે ઘડી સાહેબ લેતા રહેશો તો સામેવાળા વ્યક્તિને સાહેબ તમે એની નજરોમાં સાહેબ સારા વ્યક્તિ તરીકે તમને નજરોમાં નજર એમની બનશે કે ના યાર મારું નામ લઈને સાહેબ દરેક લોકોને સાહેબ નામ સાથે કોઈ બી વ્યક્તિ સાહેબ બોલાવતું હોય તો સાહેબ અંદરથી આમ સારું લાગે, ખુશી થાય કે મારે કોઈ પેલું કે નામ સાથે બોલાવે છે. ઓકે, તો આ ખાસ દોસ્તો કામ રાખવું આપણે જરૂરી છે. કસ્ટમર સાથે આપણે વાતચીત કરીએ કદાચ ઇન કેસ, તો આપણે નામ સાથે દોસ્તો કરવાની છે. ત્યારબાદ સરજી પ્રોડક્ટ પ્રમોશન 3 સ્ટેજમાં કરવું સરજી. અલગ અલગ સાહેબ 3 સ્ટેજમાં પ્રોડક્ટ પ્રમોશન કરવું. કઈ રીતે સાહેબ? સૌથી પહેલા પેલી વસ્તુ સરજી 16 પ્રોડક્ટ સાહેબ 7 હેલ્થકેરની પ્રોડક્ટ છે સરજી, અને 8 પર્સનલ કેરની પ્રોડક્ટ છે. આ બંનેનું સાહેબ કોમ્બિનેશન થઈને સાહેબ થાય છે 16 પ્રોડક્ટ. બીજી વસ્તુ સરજી તકલીફ વાળા લોકો માટે સાહેબ શું જોઈશે? વિઝિટિંગ કાર્ડ સાહેબ. આ ફરી સાહેબ પીપીટીમાં સાહેબ મુદ્દો મૂકેલો છે કે વિઝિટિંગ કાર્ડ સાહેબ તો 110% જોઈશે. કેમ કે તમારું જે તકલીફ વાળા લોકોનું સાહેબ જે મોટું માર્કેટ આપણા હાથમાં સાહેબ ક્યારે પકડાશે? જ્યારે વિઝિટિંગ કાર્ડ દોસ્તો આપણા હાથમાં હશે. તો ખાસ સાહેબ ના કરાયેલા હોય સરજી તો વિઝિટિંગ કાર્ડ સાહેબ ખાસ કરાવી લો. ત્યારબાદ સાહેબ વાતચીત કરે 4 પ્રોડક્ટ, 16+4 મતલબ કે 16 એટલે 7 પ્રોડક્ટ છે હેલ્થકેરની, 9 પ્રોડક્ટ છે પર્સનલ કેરની. તો સાહેબ એવા સમયની અંદર સરજી એવા ટાઈમમાં 16+4 16 પ્રોડક્ટ પછી સરજી આપણને સાહેબ ખબર છે કે ખેતીવાડી જોડે બી સંકળાયેલો વ્યક્તિ છે. શું સાહેબ ખેતીવાડી ના કરતો હોય તો આપણે સાહેબ એને 4 પ્રોડક્ટ સમજવાની જરૂર નથી એગ્રીકલ્ચરની.
પછી કદાચ 16 પ્રોડક્ટની સાથે મતલબ ઇન શોર્ટ એ પાર્ટી કદાચ ખેતીવાડી જોડે બી સંકળાયેલો છે દોસ્તો, તો ખેતીવાડી જોડે સરથી છેલ્લે એ પ્રોડક્ટનું પ્રમોશન પતી જાય, ત્યારબાદ પ્રોડક્ટ સિલેક્ટ થઈ જાય, પ્રોડક્ટ ખરીદી કરી લે, વિઝિટિંગ કાર્ડ દોસ્તો તમે આપી દીધું, પછી પ્રોડક્ટ સિલેક્શન થયા બાદ પછી સાહેબ 4 પ્રોડક્ટનું સાહેબ પ્રમોશન આપણે કરવાનું છે એગ્રીકલ્ચરનું સાહેબ. ઓકે, તો 16 + 4 પ્રોડક્ટનું સાહેબ પ્રમોશન કરીશું ખેતીવાડીની સાહેબ પ્રોડક્ટ. ઓકે ઓકે સ્ટેજ પહેલો સ્ટેપ સરજી 16 પ્રોડક્ટ નું પ્રમોશન સરજી. પહેલું સાહેબ શું કામ કરવું પડે સરજી? પહેલા જઈને સાહેબ ઓપનિંગ કરવું પડશે. ઓપનિંગ સાહેબ મતલબ શું કે વાતચીત ચર્ચા કરી સરજી. ઓપનિંગમાં સાહેબ શું આવશે કે સાહેબ આયુર્વેદિક સાહેબ જાણકારી દોસ્તો આપણે આપવી પડશે કે સાહેબ આયુર્વેદિક કેટલા સમયથી સાહેબ આજે વર્ષો સુધી દોસ્તો આપણે આયુર્વેદિક છે સરજી. સાહેબ હું જે પ્રેક્ટિકલ વાતચીત કરું સાહેબ થોડી ઘણી તમે બે મિનિટમાં તમને જણાવીશ. કોઈને બી સાહેબ હું ઘરે જાઉં છું, પહેલા હાય હેલો કરું છું, હાલચાલ પૂછું છું, શું કરો છો શું નહીં પૂછું છું, અને સાહેબ ત્યારબાદ સાહેબ વાતચીત કરો સાહેબ આયુર્વેદિકની કે સાહેબ આજથી ઘણા વર્ષો પહેલા સાહેબ જેટલા બી આપણે યુગ ગયા, ત્રેતા યુગ ગયો, દ્વાપર ગયો, કલયુગ દોસ્તો ચાલે છે, 3 થી 4 યુગ દોસ્તો ગયા, એવા સમયની અંદર બી સાહેબ જે મેઇન તકલીફો પડે સાહેબ વસ્તુ વપરાતી હતી સાહેબ, એ સમય બી સાહેબ આયુર્વેદિક વપરાતી હતી સાહેબ. આયુર્વેદિકનું સાહેબ બહુ મોટું મહત્વ છે સાહેબ. પણ આજની તારીખમાં સાહેબ ઘણા બધા લોકો સાહેબ આયુર્વેદિકનું મહત્વ સાહેબ જાણતા નથી સાહેબ. પણ આજની તારીખમાં સાહેબ આયુર્વેદિકનું સાહેબ મોટું કોઈ મહત્વ સાહેબ સમજાયું હોય તો સાહેબ કોરોનામાં દરેક લોકોને સાહેબ ખબર પડી ગઈ કે આયુર્વેદિકમાં સાહેબ કેટલી તાકાત છે. તો અમારો વ્યક્તિ બી સાહેબ કહે છે કે ના સાહેબ વાત સાહેબ તમારી હાજી સાહેબ, આયુર્વેદિક સાહેબ વાપરવું સાહેબ ખૂબ જરૂરી છે સાહેબ. તો એ બી સાહેબ તમને હામાં તમારી હા દોસ્તો મિલાવશે. મતલબ કે સાહેબ તમે કમ્ફર્ટેબલ થઈ ગયો વ્યક્તિ કે આયુર્વેદિક વિશે તમે પોઝિટિવ થયો, તો આ ઓપનિંગ દોસ્તો તમે આવી રીતે નોર્મલ ચર્ચા કરી તમે ઓપનિંગ તમે કરી શકો છો. મતલબ તમે એની પકડ લઈ લેશો, આવી રીતે વાતચીત તમે એનો પકડ લઈ લેશો, આયુર્વેદિક વિશે પોઝિટિવ થઈ. ઓકે, ઓપનિંગ થઈ ગયું દોસ્તો. ઓપનિંગ થયા બાદ સાહેબ ધીરે ધીરે કરતા 16 પ્રોડક્ટનું સ્ટેપ બાય સ્ટેપ આપણે પ્રોડક્ટ પ્રમોશન આપણે કરવાનું સ્ટાર્ટઅપ કરવાનું છે. અને સાહેબ ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે ક્લોઝિંગ નું સરજી. પ્રોડક્ટ પ્રમોશન થયા બાદ સરજી ક્લોઝિંગ, મતલબ સાહેબ ક્લોઝિંગ કોલ મતલબ શું કે પૈસા પ્રોડક્ટ લઈને કેવી રીતે પૈસા એની પાસેથી કલેક્ટ કરવા. ઓકે ચલો ઓપનિંગ દોસ્તો આપણે વાતચીત કરીએ. ઓપનિંગ કઈ રીતે લીડર પ્રમોશનની શરૂઆત કરશે ત્યારે સાહેબ ઓપનિંગ અમારું લીડરનો સાહેબ રોલ છે. આ લીડરનો સાહેબ રોલ છે જેટલા બી પ્રોડક્ટ પ્રમોશન દોસ્તો કરે છે પોતાની ટીમમાં જઈને સરજી આ ખાસ બાબતનું સાહેબ ધ્યાન રાખવું સાહેબ. આપણને સાહેબ ખબર જ છે, આપણે જોયેલું છે પ્રોડક્ટ પ્રમોશન કેવી દોસ્તો થાય છે, પણ છતાં બી કંઈક ને કંઈક સાહેબ અંદર કંઈક ને કંઈક શબ્દો મિસિંગ છે. શબ્દો મિસિંગ દોસ્તો છે, વાતચીત કરવામાં સાહેબ પ્રોબ્લેમ થાય છે, અને એના જ કારણે સાહેબ જે રિઝલ્ટ દોસ્તો આપણે મળવું જોઈએ નથી મળતું સાહેબ. કારણ છે મોટા મોટું આ જે ડાયલોગ સાહેબ છે, ડાયલોગને ગોખી મારવા પડશે દોસ્તો. અમારું આયુર્વેદિકનું કામકાજ છે જે ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા સર્ટિફાઈડ છે. ઓકે, ભારત સરકાર દ્વારા સર્ટિફાઈડ છે, અને એમાં પણ આયુષ મંત્રાલયના પ્રીમિયમ સર્ટિફાઈડ વાળી આયુર્વેદિક પ્રોડક્ટ છે. ફરી રિપીટ કરું, અમારું દોસ્તો આયુર્વેદિકનું કામકાજ છે, આયુર્વેદ અમારે વાતચીત કરવાની છે. અમારું આયુર્વેદિકનું કામકાજ છે જે ભારત સરકાર દ્વારા સર્ટિફાઈડ છે, અને એમાં પણ આયુષ મંત્રાલયના પ્રીમિયમ સર્ટિફાઈડ વાળી આયુર્વેદિક દોસ્તો પ્રોડક્ટ છે. બીજું વસ્તુ સાહેબ, આજે પ્રીમિયમ સર્ટિફિકેશન સાહેબ લેવું હોય તો ભારત સરકારની 5 લેબોરેટરીમાંથી પસાર થવું પડે છે, અને આ સર્ટિફિકેટ થી અમારી પ્રોડક્ટ વિદેશમાં પણ સાહેબ દોસ્તી મોકલી શકાય છે. ફરી રિપીટ કરું, આજે પ્રીમિયમ સર્ટિફિકેટ સાહેબ લેવું હોય તો ભારત સરકારની 5 લેબોરેટરીમાંથી સાહેબ ધવલભાઈ પસાર થવું પડે, અને આ સર્ટિફિકેટ થી આપણી પ્રોડક્ટ વિદેશમાં પણ ધવલભાઈ મોકલી શકાય છે સાહેબ. એવું સર્ટિફિકેટ આપણને સાહેબ ભારત સરકાર દ્વારા આપણને મળેલું છે. આપું બી આપણે વાત કરી શકીએ છીએ. આયુષ પ્રીમિયમ માર્કનો સાહેબ મતલબ એ છે કે પ્રોડક્ટની સાહેબ ગુણવત્તાની જવાબદારી ભારત સરકારની સાહેબ છે. દોસ્તો આ બધા ડાયલોગ છે. ઓપનિંગમાં સાહેબ તમારે લીડરે જે પ્રમોશન દોસ્તો કરે છે એને ગેજ સામે વાપરવા સાહેબ જરૂરી છે. આયુષ પ્રીમિયમ માર્કનો મતલબ એ છે કે પ્રોડક્ટની ગુણવત્તાની જવાબદારી ભારત સરકારની સાહેબ છે. ઓકે, વાતચીત કરીએ સરજી એલિમેન્ટ્સ વેલનેસની વાતચીત થાય એના પહેલા આપણી જે એલિમેન્ટ્સ વેલનેસ બ્રાન્ડ છે તે બ્રાન્ડના બનાવ પાછળ સાહેબ જે મગજ છે, થોડુંક દિમાગ છે સાહેબ, જેનો આઈડિયા સાહેબ દોસ્તો લાગેલો છે ડોક્ટર ડીબીએ નારાયણ સાહેબનું છે, જેમનો મિનિમમ થી મિનિમમ 46 વર્ષનો આયુર્વેદિકનો અનુભવ છે સાહેબ. ધવલભાઈ આપણી જ એલિમેન્ટ્સ વેલનેસ જે બ્રાન્ડ છે ને એ બ્રાન્ડ બનાવવા પાછળનું જે મગજ છે ડોક્ટર ડીબીએ નારાયણ સાહેબ લાગેલું છે, જેમનો મિનિમમ થી મિનિમમ 46 વર્ષનો અનુભવ છે. એવા વ્યક્તિ દ્વારા આ વસ્તુ આ જે બ્રાન્ડ છે એને બનાવવા સાહેબ આવી છે. એના માટે સાહેબ
રિઝલ્ટ આપે છે. તમે આ બી થોડું થોડું તમારી રીતે તમે એડ કરી શકો છો. અને આ જે બ્રાન્ડ છે, આ જે બ્રાન્ડ ને બેસ્ટ હેલ્થકેર બ્રાન્ડનો 2019 અને 2022 નો એવોર્ડ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા તરફથી આપવામાં આવ્યો છે. તેમણે આખા ભારતમાં સર્વે કર્યો કે ભારતમાં હેલ્થને સારું રાખવા માટે, પોતાના શરીરને સારું રાખવા માટે કઈ બ્રાન્ડની પ્રોડક્ટ વધારે વપરાય છે. અને જાણવા મળ્યું કે એલિમેન્ટ્સ વેલનેસ બ્રાન્ડની પ્રોડક્ટ વધારે વપરાય છે. આ સાહેબ ઓપનિંગમાં સાહેબ ડાયલોગો છે, ફરી એકવાર રિપીટ કરું. અને આ જે બ્રાન્ડને બેસ્ટ હેલ્થકેર બ્રાન્ડ 2019 અને 2022 નો એવોર્ડ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ આપ્યો છે. તમને આખા ભારતમાં સર્વે કર્યો કે ભારતમાં હેલ્થ સારું રાખવા માટે કઈ બ્રાન્ડની પ્રોડક્ટ સૌથી વધારે વપરાય છે. અને જાણવા મળ્યું કે એલિમેન્ટ્સ વેલનેસ બ્રાન્ડની પ્રોડક્ટ સૌથી વધારે વપરાય છે. તો જ્યારે બી તમે ડાયલોગ મારો, જ્યારે તમે પ્રોડક્ટ જ્યારે હાથમાં પકડો સરજી, તો એ સર્ટિફિકેટ છે, એ સર્ટિફિકેટ આપણે સાહેબ આપણે પ્રોડક્ટ પર પાછા જે લાગેલા છે એમને બતાવવા જરૂરી છે. મેં તમને સાહેબ વાતચીત કરી ને કે જે ભાઈ આ આયુષ મંત્રાલયનું સર્ટિફિકેટ છે, દેખો આ આયુષ મંત્રાલયનું સર્ટિફિકેટ ઉપર લાગેલું છે. દેખો સાહેબ તમને વાતચીત કરી સાહેબ 2019 સર્ટિફિકેટ છે બેસ્ટ હેલ્થકેર નું સાહેબ, એ બી સાહેબ આ ઉપર લાગેલું છે. ઓકે, તો સાહેબ એમને બતાવવું સાહેબ જરૂરી છે. ત્યારબાદ સાહેબ 16 પ્રોડક્ટનું આપણે પ્રમોશન સ્ટેપ બાય સ્ટેપ આપણે દોસ્તો કરવાની છે. દોસ્તો પહેલી પ્રોડક્ટનું નામ છે કફનીલ. ઓકે, હું તમને પ્રેક્ટિકલ વાતચીત કરું છું, ધ્યાનથી સમજજો. સાહેબ પ્રોડક્ટ પકડવાની છે, લાઇટલી પકડવાની સાહેબ છે. મતલબ કે શું છે, આપણે કોઈ બી સારી વસ્તુ, મતલબ કોઈનો કાચનો ટુકડો હોય, કોઈ બી સોનાની દોસ્તો વસ્તુ હોય, તો તમે કેવી રીતે આરામથી પ્રેમથી પકડો સાહેબ, તો એવી જ રીતે સાહેબ આપણી દ્રષ્ટિએ સાહેબ આપણા માટે સાહેબ ડાયમંડ છે. આપણા માટે સાહેબ ડાયમંડ છે સદી. તમારે એવી રીતે સાહેબ એવી રીતે તમારે બી અમે પકડવું પડશે સદી. તમારું કેવી રીતે તમે પ્રોડક્ટનું સાહેબ તમે પકડો છો, પકડવાની રીત બી સાહેબ બહુ મેટર કરે સર. જે બોટલ સરજી, બોટલ તમે આરામથી સાહેબ પકડી એમની સામે એમનું આગળનું જે પોસ્ચર સરજી એમની સામે સાહેબ રાખવાનું છે. અને આંગળી કરીને સાહેબ વાતચીત કરવાની સરજી. આ સાહેબ એલિમેન્ટ્સ વેલનેસ બ્રાન્ડનું નામ ખાસ અંદર સાહેબ એડ કરવાનું સાહેબ. આજે સરજી એલિમેન્ટ્સ વેલનેસ સાહેબ કફનીલ. આ સાહેબ શરદી અને ખાંસી માટેની સાહેબ પ્રોડક્ટ છે. આ શરદી ખાંસી સાહેબ પ્રોડક્ટ છે. સૂકી ખાંસી અને ભીની ખાંસી બંનેમાં સાહેબ કામકાજ કરે છે સરજી. આ આલ્કોહોલ ફ્રી છે, સુગર ફ્રી છે, ડાયાબિટીસ છે એ પણ સાહેબ લઈ શકે છે સાહેબ. નાના બાળક સાહેબ તમે આપશો, આલ્કોહોલ ફ્રી છે, નાના બાળક સાહેબ તમે આપશો તો નાના સુઈ બી સાહેબ નહીં જાય સાહેબ. તો નાના બાળકને તમે આપી શકો છો. હા, જેની ઉંમર 2-3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષથી ઉપર સાહેબ જે ઉંમર છે, 5-7 વર્ષની સાહેબ ઉંમર છે, એવા લોકોને સાહેબ નાના બાળક તમે આપી શકો છો સરજી. તો સાહેબ માર્કેટમાં સાહેબ આવી પ્રોડક્ટ સાહેબ અલગ અલગ સાહેબ સિરપ મળે છે. જ્યારે આ ખાલી અમારી જે કફનીલ છે એ ખાલી ને ખાલી એક જ કફનીલ સાહેબ લેવાના કારણે સૂકી ખાંસી, ભીની ખાંસી દરેકમાં તમને સાહેબ આરામ થઈ જશે સરજી. અને સાહેબ ત્યારબાદ જે આપણી જે પ્રોડક્ટ સરજી છે એ પ્રોડક્ટ આપણે આવી રીતે પકડીને સાહેબ આપણે સામેથી આવી રીતે આપવાની છે સાહેબ. આ એલિમેન્ટ્સ વેલનેસ અમારી કફનીલ. સાહેબ કફનીલ સાહેબ હાથમાં આપ્યા બાદ બીજી પ્રોડક્ટ સાહેબ ત્યાર સુધી કાઢવાની નથી સરજી. ખાલી હાથમાં સાહેબ કફનીલ સાહેબ પકડવાની છે, એમને આપવાની સરજી છે. એ વ્યક્તિ સાહેબ સામેથી ગોળ ગોળ ફેરવીને જોશે. એનું જે પ્રાણી સાહેબ એમને અહેસાસ દોસ્તો કરાવવાની છે. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ આપણે આપી દીધી સાહેબ. કફનીલ પતી ગઈ, કફનીલ જોઈ લીધી સાહેબ. તો શરૂઆતમાં બસ કોઈ વ્યક્તિને સાહેબ અંદર ઇન્ટરેસ્ટ જાગે છે કે પ્રોડક્ટ મારે વાપરવા છે દોસ્તો જેવી છે, તો તમને પૂછશે કે સાહેબ કેટલાની આવે. તો સાહેબ એમને પ્રેમથી ફરી કહેવાનું સરજી કે તમે તમામ પ્રોડક્ટ સાહેબ તમે સમજી લો, છેલ્લે આપણે આ બાબતે વાતચીત કરીએ સરજી. કારણ કે સાહેબ તમે એ ઘડીમાં સાહેબ તમે પ્રાઇસ કરી દેશો સાહેબ, તો પાછળની પ્રોડક્ટમાં સાહેબ માનો કે તમે સાહેબ એના કફનીલ તમે પ્રાઇસ કરી નાખી કે સાહેબ 195 રૂપિયા પ્રાઇસ તમે દોસ્તો કહી નાખી, એટલે સાહેબ પેલા વ્યક્તિને શું થશે, ભાઈ આટલી જ નાની બોટલ આટલી પ્રાઇસમાં છે, તો પાછળની પ્રોડક્ટ તો સાહેબ કઈ રેન્જમાં જશે. પણ પ્રોપર સાહેબ એ વ્યક્તિને સમજણ નહીં પડે કે કઈ હદની અને કઈ ક્વોલિટી દોસ્તો પ્રોડક્ટ છે. એટલે તમારે કહેવાનું છે પ્રેમથી શું કે સાહેબ તમે સમજી લો. લાસ્ટની અંદર આપણે આ બાબતે ચર્ચા કરી શકીએ. પ્રોડક્ટ લઈને એમને કહેવાનું તમને સામેથી પાછી હાલશે, તમારે એવું કહેવાનું કે સાહેબ આ ટીપાઈ મૂકી છે એના પર તમે મૂકી દો. ઓકે, બીજી પ્રોડક્ટ પર દોસ્તો જઈએ. સાહેબ નીચે લખ્યું છે દરેક લોકોને ફિલિંગ કરાવાય. ઓકે, ત્યારબાદ સાહેબ સ્ટેપ નંબર બીજો સાહેબ જેટલી બી સ્ટેપ પ્રોડક્ટ છે સાહેબ એ જ પ્રમાણે તમારે પ્રોડક્ટ પ્રમોશન દોસ્તો કરવાની છે. કફનીલ કાઢ્યા પછી સાહેબ સાબુ નહીં કાઢવાનો, સાબુ કાઢ્યા પછી સાહેબ ડાયરેક્ટ હેર ઓઇલ નહીં કાઢવાનો સરજી. જેટલા બી સ્ટેપ બાય સ્ટેપ દોસ્તો છે, સ્ટેપ બાય સ્ટેપ આપણે પ્રોડક્ટ પ્રમોશન માટે પ્રોડક્ટ સિલેક્ટ કરવાની છે. જે નંબર છે સાહેબ એ નંબર પ્રમાણે આપણે પ્રોડક્ટ પ્રમોશન કરવાનું છે સાહેબ. તો બીજો નંબર શેનો છે, એલિમેન્ટ્સ વેલનેસ ચંપી ચેમ્પિયન તેલ સાહેબ. આ સાહેબ આ ધવલભાઈ આ સાહેબ છે ચંપી ચેમ્પિયન તેલ સાહેબ. સ્નાયુમાં સાહેબ સણકાનો દુખાવો હોય,
મતલબ કે સણકા વાગતા હોય, દુખાવો થતો હોય, મતલબ આમ ઝંઝનાટી થતી હોય, હા, કમર દર્દ હોય સાહેબ, પીઠ દર્દ હોય, ગરદન દુખતી હોય સાહેબ, સ્કિનના કોઈ પ્રોબ્લેમ હોય સાહેબ, ચામડીમાં ચમક ઓછી થતી હોય સરજી, હા, મોઢા પર ફેસ પર સાહેબ તમારી ડલ પડી હોય સાહેબ, ચમક ના આવતી હોય સાહેબ, લોહીનું પરિભ્રમણ સાહેબ ઓછું થતું હોય સાહેબ, વાળ સાહેબ વધારે પડતા કરતા હોય સાહેબ, અને સાહેબ એવું કહેવાય સરજી કે બાલ, ગાલ અને ખાલ આ સાહેબ દરેક આ ત્રણે જગ્યા પર તમે વપરાશ સાહેબ કરી શકો છો. અચ્છા, તમે એડ કરી શકો છો અંદર બીજું કોઈ કે સાહેબ લકવાળા વ્યક્તિ સાહેબ છે, વ્યક્તિને સાહેબ માલિશ કરવામાં સાહેબ આવે તો સાહેબ જબરજસ્ત લોકોને સાહેબ ફરક પડે સર. તો અમારું સાહેબ આ છે એલિમેન્ટ્સ વેલનેસ ચમ્પી ચેમ્પિયન લીલા સરજી. લઈને સાહેબ સામેથી એમને આરામથી સાહેબ પ્રેમથી એક ડેલિકેટ પીસ હોય છે તમારે એવી રીતે એમને પકડાવવાનું સાહેબ છે. એને બી પકડતા બી એવું થયું છે કે સાહેબ આ પ્રોડક્ટને કેટલી માનથી સાહેબ મને આપે છે, મતલબ કે ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ સર્જી છે. તો ખાસ ધ્યાન રાખીને તમારે આ બાબતે ધ્યાન રાખવાની છે, એમને ફિલિંગ ફરી કરાવવાની છે, આપવાનું છે. જોઈશે ફેરવીને મૂકી દેશે. આગળ નેક્સ્ટ પ્રોડક્ટ વાંચી કરે સરજી નો વેદના જેલ. ઓકે, નો વેદના જેલ સરજી આ બે કેટેગરી પર સાહેબ કામગીરી કરે છે બહારના માર્કેટમાં સરજી. જો હું પ્રેક્ટિકલ જે વાંચી કરું છું તો સહી તમને એ વાંચી કરું છું સાહેબ. અમારી છે નો વેદના જેલ, એલિમેન્ટ્સ વેલનેસ નો વેદના જેલ સરજી. એ પેશન્ટ સાહેબ દુખાવા પર કામગીરી કરે છે બહારના માર્કેટમાં સાહેબ. એક કેટેગરીમાં સાહેબ ક્રીમ મળે છે જે ખાલી એક જ વસ્તુ પર કામગીરી કરે છે, હોટ એન્ડ કોલ્ડ. તમે લગાવો શરદી એટલે તમને ગરમ ગરમ લાગે અને થોડા સમય પછી સાહેબ ઠંડુ લાગે. એટલે તમારા માઇન્ડને સાહેબ શું લાગે કે મને આરામ થઈ ગયો, પણ એકચ્યુઅલ સાહેબ આરામ થતો નથી. એક કલાક 2 કલાક પછી સાહેબ તમને શૂન્ય મારવાનું કામ કરે છે, તમારા માઇન્ડને ડાયવર્ટ દોસ્તો કરવાનું કામગીરી કરે છે. અમારી સાહેબ વસ્તુ છે નો વેદના જે સ્પેશિયલ આયુર્વેદિક છે. જે દુખાવો છે એ દુખાવો પર પ્રોપર કામ કરે છે. અને ઇવન કદાચ ઢીચણની અંદર લુબ્રિકેન્ટ્સ ની કમી હોય છે, લુબ્રિકેન્ટ્સ ની ડોક્ટર એવું કહે છે કે ઇન્જેક્શન મૂકવું પડશે, લુબ્રિકેન્ટ વસ્તુ કમી છે, એવા ટાઈમની અંદર આ નો વેદના જેલ લગાવવાથી ધીરે ધીરે કરતા કરતા લુબ્રિકેન્ટની કમી બી દૂર થઈ શકે છે. તો સાહેબ અમારી આ પ્રોડક્ટ છે એનું નામ છે નો વેદના જેલ. હાથમાં પકડાવવાને સરખી એમને ફિલિંગ કરાવી સાહેબ જરૂર છે. નેક્સ્ટ દોસ્તો વાતચીત કરીએ વાઉન્ડ હિલિંગ ક્રીમ. વાગી ગયું છે, ઘસાઈ ગયા છો, દાજી ગયા છો સાહેબ, આ ઓલરાઉન્ડર છે. આ ત્રણ જગ્યા પર વસ્તુ કામગીરી કરે છે સરજી. ધવલભાઈ આ વસ્તુ સાહેબ આપણા ઘરે સાહેબ રાખવી જરૂરી છે. કયા સમયમાં વાગશે, કયા સમયમાં કપાઈ જશે, કયા સમયમાં સાહેબ ફૂલાઈ જશે, કયા સમયમાં દાજી જશે સાહેબ કોઈ ખબર નથી. પેલું સાહેબ કહેવાય ને કે ક્રીમ પડી હોય સાહેબ તો તાત્કાલિક ધોરણે ડોક્ટર પાસે ના જવું પડે સાહેબ. ડોક્ટર પાસે જાઓ ઘસાઈ ગયેલું ડોક્ટર ગોળીઓ આલે પેલું લગાઈ આલે ડ્રેસિંગ એટલે સાહેબ તમારે 200-300 રૂપિયા તમારે પાઈ લઈ. સાહેબ આ નાની ક્રીમ સાહેબ જો ઘરમાં સાહેબ પડી હોય અને આપણા ઘરમાં સાહેબ બાળક હોય આવું કઈ સાહેબ નાનું મોટું થાય છે સાહેબ ખાલી લગાવી દો તમને આરામ સાહેબ થઈ જશે. સાહેબ ઇવન કદાચ કોઈ લેડીઝ વઘાર કરતા હોય છે છાંટા તેલના ઉડતા હોય, બ્લેક ડાઘા સાહેબ પડી જાય, ચામડી પડી જાય છે તો એવા સમયની અંદર સાહેબ ખાલી વાઉન્ડ હિલિંગ ક્રીમ લગાવવાના ચક્કરની અંદર સરજી આ તમામ પ્રકારના દાજી ગયેલા ડાઘા બી સાહેબ નીકળી જશે. એ જબરજસ્ત ક્રીમ સાહેબ કામ કર્યું નામ છે વાઉન્ડ હેલિંગ ક્રીમ સાહેબ. તો એવી રીતે ફીલ સાહેબ કરાવવાની છે, અમને હાથમાં આપવાની છે. નેક્સ્ટ પ્રોડક્ટ સાહેબ વાતચીત કરીએ આયુ હિલ. હોસ્પિટલ સાહેબ કામ કરે છે પગના વાડિયા માટે સાહેબ. જેમ ઊંચે વાતચીત કરું સાહેબ હું તમને એ જ પ્રેક્ટિકલ વાતચીત કરીશ. તમારી બીજી પ્રોડક્ટનું નામ છે એલિમેન્ટ્સ વેલનેસ આયુ હિલ. જો સ્પેશિયલી સાહેબ કામ કરે છે પગના વાડિયા માટે સાહેબ. પગ જે ફાટી ગયા હોય છે એના માટે કામ કરે છે આયુ હિલ સાહેબ. સાહેબ સમજો બહારના માર્કેટમાં સાહેબ વાડિયાના સાહેબ દોસ્તો મલમ મળે છે સાહેબ, નાનેથી પડતો એ બી સારું રિઝલ્ટ દોસ્તો આપે છે, પણ રિઝલ્ટ સાહેબ તમને સાઈડ ઇફેક્ટ બી આપે છે. તમને ચામડી નીકળવાનો સાહેબ એ થાય છે, ચચરાય છે, લાલ થઈ જાય સાહેબ પગની એડીઓ સાહેબ. આવી બધી અલગ અલગ પ્રકારની સાહેબ સાઈડ ઇફેક્ટ બી દોસ્તો કરે છે. સાહેબ મારી જે વસ્તુ છે આયુ હિલ પ્યોર દોસ્તો આયુર્વેદિક છે, પ્યોર સાહેબ આયુર્વેદિક છે. લગાવવાની સાહેબ કેવી રીતે છે, રાત્રે ગરમ પાણી સાહેબ તમારા પગના તળિયા ધોઈ નાખવાના છે, ક્રીમ લગાવવાની છે સાહેબ, મોજા પહેરી દેવાના છે. મારી ક્રીમ લગાવવાના કારણે સાહેબ તમારા પગની અંદર કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ નહીં કરે, કોઈ પણ પ્રકારની કોઈ તમને આડઅસર સાહેબ નહીં કરે. તમને આ લગાવવાના કારણે સાહેબ એવરેજ 25 થી 30 દિવસની અંદર તમને સાહેબ સારામાં સારું રિઝલ્ટ તમને મળશે સાહેબ. એનું નામ છે એલિમેન્ટ્સ વેલનેસ આયુ હિલ, સ્પેશિયલ પગના વાડિયા માટે સાહેબ કામ કરે છે સરજી. આવી રીતે સાહેબ એમને આરામથી પ્રેમથી સરજી સામેવાળો વ્યક્તિ તમારે એમને પકડાવવાની સાહેબ છે, જેથી કરીને સામેવાળા વ્યક્તિને સાહેબ મગજમાં એ ઇમેજ ક્રિએટ થાય કે સાહેબ આ વસ્તુ કંઈક સારી છે, જેન્યુઅન છે સાહેબ. પણ તમારે પકડવાની રીત બી સાહેબ બહુ મેટર સાહેબ કરે છે. મારો પર્સનલ અનુભવ છે સરજી, કેમ કે મેં તમને મારા જયારે મેં તમને મારી સ્ટોરી સાહેબ કીધી હતી તમને વાતચીત કરી સાહેબ, મેડિકલ ફિલ્ડની સાહેબ મેમ્બરની મેં જોબ સાહેબ કરેલી છે. તો બધી વસ્તુ સાહેબ હું તેથી બી શીખેલું છું પ્રેક્ટિકલ, કે કેવી રીતે મેડિકલ સ્ટોર પર જઈને ડોક્ટરની જોડે જઈને સાહેબ કેવી રીતે પ્રોડક્ટ પકડીને એમને બતાવી સાહેબ. આવી બી ટ્રેનિંગમાં મને શીખવાડવામાં સાહેબ આવ્યું હતું. સાહેબ આવી બી મેટર દોસ્તો કરે છે કે તમે કેવી રીતે હાથમાં પકડીને તમે શો કરીને એમને હાથમાં પકડાવો સાહેબ, એ બી બહુ મેટર સાહેબ કરે છે વસ્તુ. તમે નોર્મલ ખાલી એમ પકડો છો તમે બી જાતે સાહેબ ગોળ ગોળ ફેરવી રહ્યા છો, ઘુમેડી રહ્યા છો, તમે ડાયરેક્ટ આમ પકડીને સાહેબ લો આ સાહેબ, એવી રીતે તમારી ઇમેજ સાહેબ જે પ્રોડક્ટની સાહેબ છે, જે વેલ્યુ સાહેબ છે એટલી નહીં દેખાય સાહેબ.
પછી મેં તમને જે આઈડિયા બતાવ્યો, તમને જે ટેકનિક દોસ્તો બતાવી, એના પર દોસ્તો આપણે કરીશું ને તો 100% એ પ્રોડક્ટની સાહેબ ઇમેજ એના નજરોમાં સાહેબ ગેસ્ટના નજરની અંદર સાહેબ સારી ઇમેજ બનશે. ઓકે, તો આઈ વિલ પછી નેક્સ્ટ પ્રોડક્ટ છે પ્રોનાસિકા સર્જરી. સાહેબ નાકની અંદર સાહેબ કોઈ પણ પ્રકારની સાહેબ તકલીફ થતી હોય, શરદી થઈ ગઈ હોય, નાકમાં જલન થતી હોય, દુખાવો થતો હોય, બળતરા થોડી થતી હોય સાહેબ, તો ઇન્ફેક્શન ના સાહેબ થાય. અને સાહેબ આજની તારીખમાં સાહેબ એવું કહેવાય છે આપણે નાકની અને ગળાની નળી સાહેબ અંદરથી મિક્સ છે, અંદરથી ભેગી છે સબ્જી. અને જ્યારે બી સાહેબ કોઈ બી ઇન્ફેક્શન લાગે સબ્જી તો ક્યાંથી લાગે? કોના દ્વારા જાય? તો નાક દ્વારા જાય. અને સાહેબ કોઈ બી વ્યક્તિ સાહેબ બીમાર ડાયરેક્ટ નથી પડતો. બીમાર સાહેબ પડે છે સૌથી પહેલા નાકની અંદર સાહેબ ખરાબ બેક્ટેરિયા જવાના કારણે આપણા બોડીને સાહેબ તકલીફમાં નાખે છે, બીમારીમાં નાખે છે. તો સૌથી પહેલા નાકથી અંદર જાય છે, ગળામાં જાય છે, પછી સાહેબ બોડીમાં પ્રસરે છે, ત્યાર પછી સાહેબ તમારા શરીરમાં કોઈ પણ પ્રકારની બીમારી સાહેબ આવે છે. પણ સાહેબ આ સાહેબ પ્રોનાસિકા સાહેબ એલિમેન્ટ્સ પહેલા સાહેબ પ્રોનાસિકા છે. આવી કોઈ પણ પ્રકારની સાહેબ તકલીફ છે, જૂનામાં જૂની કોઈ શરદી સાહેબ મટતી નથી સાહેબ, એવા સમયની અંદર બી સાહેબ તમે આ નાસિકા સાહેબ નાખશો તો ઘણા બધા લોકોને સાહેબ સારામાં સારું સાહેબ રિઝલ્ટ સાહેબ મળ્યું છે. શરદીની અંદર સાહેબ, નાકની સમસ્યાની અંદર સરજી, સ્પેશિયલ બેક્ટેરિયા મારવા માટે સરજી, તેનું નામ છે સરજી પ્રોનાસિકા. પ્રોડક્ટ પકડી સરજી, આરામથી પ્રેમથી પાછી આપણા હાથમાં આપી સાહેબ, ફિલિંગ કરાઈ સાહેબ. ઓકે, નેક્સ્ટ પ્રોડક્ટ પર આપણે સરજી જઈએ. ત્યારબાદ સાહેબ આ એનર્જી સાહેબ, આ સાહેબ જબરદસ્ત પ્રોડક્ટ સાહેબ છે. સાહેબ હું મોબાઈલ કાઢું છું આ પ્રોડક્ટને સમજાવતા પહેલા કે સાહેબ આજના જમાનામાં સાહેબ આધુનિક મોબાઈલ છે. આ સાહેબ અમારો જે મોબાઈલ છે સાહેબ તમે દેખો સરજી, આજની તારીખમાં સાહેબ નાના છોકરાઓને, હા, જેની ઉંમર સાહેબ નહીં થઈ એવા નાના છોકરાને સાહેબ ચશ્મા આવી સરજી. નાની નાની ઉંમરમાં સાહેબ લોકોને મોતિયો સાહેબ આવી જાય સરજી. એનું સાહેબ મેઇન કારણ છે સાહેબ. હું સાહેબ એક એક્ઝામ્પલ આપું છું સરજી, કે માની લો કે સાહેબ તમને આંખ ધવલભાઈ તમારા આંખ પર આંખમાં કાળો પટ્ટો સાહેબ બાંધી દો, અને કાળો પટ્ટો સાહેબ બાંધ્યા પછી શરીર તમને કોઈ બી વસ્તુ સાહેબ છે, હું તમને એમ કહું સાહેબ આ રૂમમાંથી સાહેબ પેલી રૂમમાં તમે મૂકી આવો સાહેબ, તો મૂકવા જવાશે? તો સાહેબ જવાબ શું હશે કે સાહેબ આંખો પર પાટી બાંધી દે સાહેબ, તો ક્યાંથી મૂકવા જવાય? તો સાહેબ એટલા માટે તમે સાહેબ પ્રશ્ન કર્યો સાહેબ, એનું રીઝન સાહેબ એ છે કે આજની તારીખમાં આપણો સાહેબ આ મોબાઈલ, આજની સાહેબ બહારમાં સાહેબ પ્રદૂષણના કારણે સાહેબ આપણી આંખોમાં સાહેબ હદપાર વગરનું સાહેબ નુકસાન પહોંચે છે. અને એના કારણે સરજી આપણી આંખોમાં સાહેબ નાની ઉંમરમાં ચશ્મા, નાની નાની ઉંમરમાં દેખવાનું સાહેબ બંધ થવું, ધૂંધળાપણું સાહેબ આવું, સાહેબ તમામ પ્રકારની સાહેબ જે તકલીફ સરજી એ આંખોના કારણે સાહેબ થાય છે. મતલબ સાહેબ 70 કિલોનું વજન છે, 70 કિલોનું બોડી સરજી છે, એ બોડી સરજી એ નકામું છે આંખ વગર સાહેબ. એ ખાલી ને ખાલી સાહેબ કોઈ જ કામ તમારા પાસે નહીં કરી શકે સાહેબ, તમે એક જ જગ્યા પર તમારે બેસી રહેવું પડશે સરજી. તો સાહેબ મારી જબરદસ્ત પ્રોડક્ટનું નામ છે એલિમેન્ટ્સ વેલનેસ આઈ એનર્જી સરજી. જે જાતે ખુદ, હું જાતે હું ખુદ સરજી, મને કોઈ તકલીફ નથી છતાં બી જાતે સાહેબ હું ખુદ વાપરું સરજી. ઘરે સવારે સાંજે સાહેબ રાતે હું આંખમાં નાખું સરજી. જેથી કરી સાહેબ કેમ નાખું છું સાહેબ મને ખબર છે સાહેબ, માર્કેટમાં હું ફરું છું, આંખમાં ડસ્ટ જવાનો છે, તકલીફ આવવાની છે, તો સાહેબ પ્રિપેરેશન સૌથી પહેલા હું રાખું છું કે આવનારા સમયમાં મને કોઈ તકલીફ ના થાય. અને સાહેબ તકલીફ થાય સાહેબ, મોટા ખર્ચામાં પડવું સાહેબ, ખર્ચો સાઈડ પર મૂકો. આંખની જે સાહેબ તકલીફ છે એમાં સાહેબ દેખાવાનું ઓછું થઈ ગયું સાહેબ, એના કરતા સાહેબ બેટર છે કે આપણે આ એનર્જી સાહેબ તમારે જો સાહેબ, હું સાહેબ એમને લાગતી હોય સરજી મને કહેવા જેવું, તો એમને કહું સાહેબ તમે દેખો સાહેબ તમારી આંખો પીળી થઈ ગઈ છે, દેખો સાહેબ તમારી આંખો સાહેબ લાલ છે સરજી, તો સાહેબ તમારે તો સાહેબ ખાસ જરૂરિયાત છે સરજી, તમારે તો ખાસ જરૂરિયાત સાહેબ મારી સાહેબ વસ્તુ છે, એનું નામ છે સાહેબ આ એનર્જી સાહેબ. તો ફીલ કરાવવાની છે. સમજો દોસ્તો, જે જગ્યા પર જે વ્યક્તિ સાહેબ તમે બેઠા હોય સાહેબ, સૌથી પહેલા જે પ્રમોશન સાહેબ જે લીડર કરે છે એ વ્યક્તિએ સાહેબ ખાસ જોવું જરૂરી છે કે સામે વાળા વ્યક્તિની સાહેબ પહેલા જરૂરિયાત વાળી સાહેબ પ્રોડક્ટ કઈ છે. અને સાહેબ જરૂરિયાત વાળી સાહેબ કોઈ પ્રોડક્ટ આવે છે તો એના પર તમે ડાયરેક્ટ પિંચ કરો કે સાહેબ દેખો સાહેબ, તમને જે આંખો સાહેબ છે ને તમારી, એના માટે સાહેબ તમારા માટે સાહેબ ખાસ જરૂરી છે સાહેબ, તમે સાહેબ ખાસ વાપરજો આને. ઓકે, તો કદાચ આગળ જતા તમને બીજી પ્રોડક્ટ સાહેબ આવે છે, તો કદાચ મને કોઈ બી પ્રોડક્ટ સાહેબ આવે છે, તો મતલબ કોઈ બેનને લગતી કોઈ પ્રોડક્ટ છે સાહેબ, તો એમને બેનને ડાયરેક્ટ કહો બેન તમને આ દેખાય મોઢા પર ખીલ લગા પિમ્પલ છે સાહેબ બેન, તો તમારા માટે આ પ્રોડક્ટ સાહેબ ખાસ બેન જરૂરી છે સાહેબ બેન, બહુ જબરદસ્ત રિઝલ્ટ મળે છે. મતલબ જે પ્રકારે તમે બીમારી તમને દેખાઈ જાય છે સામે, તો તમે એને અપ્રોચ ડાયરેક્ટ કરો. તો તમને ડાયરેક્ટ પ્રોડક્ટ પ્રમોશન થયા બાદ, પત્યા બાદ તમને એ પ્રોડક્ટ પર ડાયરેક્ટ પહેલા માંગ આવશે, એ પ્રોડક્ટ પરચેસ કરશે કે તમે બે પ્રોડક્ટ સિલેક્ટ કરી લીધી, પછી તમે જાતે એડ ઓન તમે બીજી પ્રોડક્ટ સાહેબ કરાવી શકશો કે તમે આ બી વાપરો છો. ઓકે, તો આ ખાસ કરવું જરૂરી છે. તો આ એનર્જી સાહેબ છે, આ એનર્જી મારી છે. ઓકે, આપી નેક્સ્ટ પ્રોડક્ટ પર જઈએ. પાછી કરીએ સરજી મહાભૃંગરાજ હેર ઓઇલ છે. આ સાહેબ જબરજસ્ત હેર ઓઇલ સરજી, આ ભૃંગરાજ ઓરિજિનલ ભૃંગરાજ સાહેબ મુરડિયા સાથે તમને દેખાતું હશે સરજી, આ ઓરિજિનલ સાથે સાહેબ ભૃંગરાજ સાહેબ મુરડિયા સરજી. વાળને સાહેબ કોઈ બી સમસ્યા છે, બે મુખા વાળ છે, વાળ ખરવાની સમસ્યા થઈ ગઈ છે, વાળનો ગ્રોથ નહીં થતો, વાળની શાઇનિંગ નથી આવતી, વાળ રૂખા રૂખા થઈ ગયા છે, વાળ લાંબા તો હશે પણ જેનું જે પોસ્ચર આવવું જોઈએ છે, મોઇશ્ચરાઇઝ થવા જોઈએ, એ સાહેબ નથી થતું. વાળ ભૂખરા ભૂખરા રહે સરજી, એનો જે કલર ડલ પડી ગયો સરજી, તો એવા સમયની અંદર સાહેબ જબરજસ્ત કામ કર્યું, નામ છે મહાભૃંગરાજ હેર ઓઇલ.
સાહેબ કોઈ લેડીઝ વાપરે છે તો 3 બોટલ વાપરવી સાહેબ ખાસ જરૂરી છે. કોઈ જેન્ટ્સ વાપરે છે સરજી તો એમને 2 બોટલ વાપરવી ખાસ જરૂરી છે. હવે કદાચ કોઈ બેન લાગતું હોય, સામે દેખીને લાગતું હોય, એટલે બેનને સમજો એક વસ્તુ મગજમાં નાખી લો કે જેટલા બી લેડીઝો હોય, 90% લેડીઝને વાર ખોની સમસ્યા સાહેબ હોય. સમજો સાહેબ ફેમિલી સાથે સાહેબ પ્રમોશન કરતા હોય સાહેબ મારો ડાયલોગ પહેલા કોના પર હોય? કોઈ બેન બેઠા હોય, ઓકે, કોઈ મતલબ કોઈ દીકરી જેવી કોઈ છોકરી બેઠી હોય, એ તો કદાચ કોઈ એમના વાઇફ બેઠા છે, તો ડાયરેક્ટ એમને પ્રશ્ન શું કરું? બેન વાળ ખરે છે? એટલે બેન શું કે? હવ હવ, હસશે થોડા અને હવ હવ કરશે. તો તમારે તે ઘડીએ સાહેબ કહેવાનું કે બેન તમારા માટે ખાસ વસ્તુ છે. અને કદાચ કોઈ ઉંમરમાં કોઈ નાની છોકરી છે અને આછા વાળ આવી ગયા છે, તો સાહેબ તમે એમને એપ્રોચ કરી શકો છો. ભાઈ તમારી ઢીંગલીને આટલી નાની ઉંમરમાં સાહેબ આટલા આછા વાળ આવી ગયા છે, આવનારા સમયમાં સાહેબ મોટી તકલીફમાં જવું એના કરતા બેટર છે કે આપણું આ હેરવેલ તમે એકવાર સાહેબ વાપરો, તમને સાહેબ જબરજસ્ત રિઝલ્ટ મળશે. ઇન શોર્ટ ટાલની અંદર બી ઘણા બધા લોકોને વાળ ઉગ્યા છે સાહેબ, એવું જાદુ રિઝલ્ટ આપે છે સાહેબ. તો એવું મારું છે મહાબ્રિંગરાજ હેર ઓઇલ સાહેબ અમે આપવાનું ફીલ કરવા માટે મેં તમને બતાવ્યું તે પ્રમાણે. હમણાં વ્યક્તિ આપ્યું, હમણાં વ્યક્તિ સાહેબ જે ભય છે ને, એ ભય જાતે જોઈને પાછું મૂકી દેશે. તમારે કરવાનું શું એ સમયમાં? તમારે એવું કહેવાનું પેલા બેનને બી આપો, પેલા બેનને બી આપો, એટલે પેલા બેન પાછળ જોશે સાહેબ. બેનને આ જેને જે લગતી સાહેબ વસ્તુની જરૂરિયાત તમને લાગે છે કે એને જરૂરિયાત છે, એને વાપરવી જરૂરી છે, તો વ્યક્તિને બી પકડાવો સાહેબ, તો રિઝલ્ટ તમને ખાસ વધારે મળશે. તો કરવાનું શું? બેનને બી આપો સાહેબ. બેન બી બેન જુઓ તમે, એટલે બેન જોશે ફેરવી ફેરવીને, બેનને ગમશે કે હા યાર આ વસ્તુ મસ્ત છે. તમારો ઓર્ડર સાહેબ પ્રોડક્ટ પ્રમોશન થયા પછી હેર ઓઇલ તમારો ફાઇનલ થશે. આગળ વાતચીત કરીએ સરજી કમ્પ્લીટ કેર શેમ્પુ. ઓકે બેન, તમે બહારના માર્કેટમાં તમે વસ્તુ લાવો છો, હેર ઓઇલ લાવો છો, નાખો છો, મારું આયુર્વેદિક વસ્તુ તમે વાપરશો સરજી, બેન વાપરશો, પણ જો માથામાં નાખવા માટે કેમિકલ વાળું તમે શેમ્પુ બહારથી લઈને વાપરશો તો રિઝલ્ટ નહીં મળે. એના કરતા બેટર છે કે તમે મારું શેમ્પુ કોમ્બિનેશન વાપરો તો તમને બેટર રિઝલ્ટ મળે, સારું રિઝલ્ટ મળશે. એટલે મારું શેમ્પુ ખાલી માથું ધોવાનું એટલું કામ નહીં કરતું. મારું શેમ્પુ જ્યાં કામ કરે છે, કદાચ કોઈને ડેન્ડ્રફ છે તો ડેન્ડ્રફ કાઢવાનું બી કામ કરે છે. કોઈને ડેન્ડ્રફ નથી તો નોર્મલમાં માથામાં નાખી શકો છો. વાળને સિલ્કી બનાવે છે, વાળને મજબૂતાઈ રાખે છે, વાળને તૂટવા નથી દેતું. હવે તમામ પ્રકારના ફાયદા મારા શેમ્પુથી બી થાય છે. તો બેન આ શેમ્પુ બી વાપરવું જરૂરી છે. તો ફિલ કરાવો. ઓકે નેક્સ્ટ, ત્યાર પછી 18 કન્ડિશનર છે. આને વિશે આપણે વાતચીત કરવાની છે. 8-in-1 કન્ડિશનર સાહેબ બહારના માર્કેટમાં જે કન્ડિશનર મળે છે ખાલી ને ખાલી શું કરે છે? એક જ વસ્તુનું કામ કરે છે, સિલ્કી રાખવાનું, વાળને બનાવવાનું સાહેબ કામ કરે છે. એનાથી વધારે કશું કામ કરતા નહીં સાહેબ. મારું એક જ કન્ડિશનર 8 પ્રકારના અલગ અલગ પ્રકારથી કામ કરે છે. વાળની શાઇનિંગ છે, વાળના જે મૂળિયા છે, વાળની અંદર જે તકલીફ થાય છે, એ તમામ તકલીફોની અંદર સાહેબ જે પોસ્ચર છે, મોઇશ્ચરાઇઝ કરવાનું કામ દરેક વસ્તુ સાહેબ અમારું 18-in-1 કન્ડિશનર સાહેબ કરે છે. અને તમે એક જ વાર કન્ડિશનર બેન વાપરશો ને તો હું લખીને તમને આપું કે આખી જિંદગી તમે ખાલી આ કન્ડિશનર સિવાય બીજું કોઈ કન્ડિશનર તમે નહીં વાપરો. તો આવું બી તમે કહી શકો છો જે હું કહું છું. ઓકે તો કન્ડિશનર તમે આપીને એમને ફીલ કરાવી શકો છો. ત્યારબાદ વાતચીત કરીશું રેડિયન્ટ ગ્લો ફેસ વોશ. ઓકે સાહેબ મજાક નહીં કરતો સાહેબ, પણ પ્રોડક્ટ પ્રમોશન કરીને સાહેબ અમુક જે રેગ્યુલર પ્રોડક્ટ સાહેબ જે પર્સનલ કે જે પ્રોડક્ટ છે, જે રીતે ફેસ વોશ છે, હેર ઓઇલ છે, સાહેબ ઢગલો વેચ્યા સાહેબ પ્રોડક્ટ પ્રમોશન કરીને સાહેબ. સારામાં સારું રિટેલિંગ સાહેબ થાય છે આ બધી પ્રોડક્ટમાં સાહેબ. અને સાહેબ આવી પ્રોડક્ટ પર તમે ફોકસ કરો તો એની રેન્જ થોડી વધારે છે. એક હેર ઓઇલ શેમ્પુ લેશે 700-800 રૂપિયા છે, પછી ફેસ વોશ ફાઇનેન્શિયલ તમે આપશો સરજી ટૂથપેસ્ટ સાહેબ 700-800 રૂપિયા સરજી છે. તો એક જ વ્યક્તિ પાસે તમે 700-800 1000 રૂપિયાનું સાહેબ પ્રમોશન કરી શકશો. તો આના પર ખાસ તમારા મુદ્દા પર ધ્યાન રાખવું જરૂરી છે. રેડિયન્ટ ગ્લો ફેસ વોશ સરજી આ સાહેબ ઉપર લખો સાહેબ કહેવાનું કે સાહેબ સોફ્ટ ફ્રી ફોર્મ્યુલા છે. આજે દરેક લોકો સાહેબ ફેસ વોશ તરફ વળી ગયા છે. દરેક લોકો સાહેબ આજની તારીખમાં ફેસ વોશ વસ્તુ વાપરે છે. તો એના માટે સાહેબ અમારો છે રેડિયન્ટ ગ્લો ફેસ વોશ સાહેબ, એ તમને નેચરલી ગ્લો આપવાનું સાહેબ કામ કરે છે. આજની તારીખમાં તમે દેખો સાહેબ લગન બગન હોય સાહેબ, એટલે તમે 4-5 હજાર રૂપિયા સાહેબ અમારી જેવો સિટીમાં હોય સાહેબ તો 15-15 હજાર રૂપિયા લે બેનોને તૈયાર કરવાના સાહેબ. અને બેનો પૈણી જાય 2-3 કલાકમાં, એટલે પાણી નાખીને ધોઈ નાખે એટલે 10,000 ધોઈ ગયા. પણ એના કરતા બેટર છે કે સાહેબ તમે નોર્મલી રીતે ખાલી રેગ્યુલર ખાલી મારા ફેસ વોશ નું યુઝ કરો છો. તમને એવું નહીં કહેતું તમે પેલું કહ્યું ને પેલો કોઈ વ્યક્તિ ભેંસ છે તો ભેંસ ગાય જેવી વ્હાઈટ નહીં થઈ જાય, પણ એનો જે નેચરલી ગ્લો છે એ બેન નેચરલી તમને ગ્લો આપવાનું કામ કરે છે. એટલે તમને ચમક આપવાનું બેન તમારું કામ કરે છે. અને સોફ્ટ ફ્રી ફોર્મ્યુલા છે, કોઈ સાબુનું પ્રમાણ નથી આવતું. બહારના જેટલા બી ફેસ વોશ મળે છે એની અંદર સાબુનું પ્રમાણ આવે છે, એના કારણે આપણે સ્કિન ડેમેજ થાય છે, ખાડા પડી જાય છે. તો આવી તકલીફની અંદર બેન આવી જબરદસ્ત કામ કરીને નામ છે રેડિયન્ટ ગ્લો ફેસ વોશ. બેન અમારો આ ફેસ વોશ છે. ઓકે તો આવી રીતે તમે વાતચીત કરી શકો છો. નેક્સ્ટ 3-in-1 ફેસ વોશ વાતચીત કરવાની સરજી. 3-in-1 ફેસ વોશ એલિમેન્ટ્સ વેલનેસ 3-in-1 ફેસ વોશ. આ સાહેબ કામ એક જ ફેસ વોશ 3 પ્રકારના કામ કરે છે. ખીલ, ડાઘા, પિંપલ આવી કોઈ બી પ્રકારની તકલીફ છે, ઓઇલી સ્કિનની તકલીફ છે, વાયરની તકલીફ થયા કરે છે, તો એના માટે
આ એલિમેન્ટ્સ વેલ્યુસ આપણે ફેસ વોશ જબરજસ્ત સાહેબ કામ કરે છે. હા મને સાહેબ ખબર છે તમને સાહેબ પિમ્પલ છે, તમે સાહેબ ઘણા બધા ફેસ વોશ તમે વાપર્યા હશે ને, તમે આવો ડાયલોગ મારશો ને સર એટલે હમણાં પાર્ટી વાપરી જશે એટલે હસશે. તમે સાહેબ આઈડિયા આવી જશે કે એને વાપર્યું જ છે. તો સાહેબ અમારો ફેસ વોશ સાહેબ તમે આ ફેસ વોશ કદી તમે નહીં વાપર્યો હોય સાહેબ, તમે સાહેબ આ ફેસ વોશ આપણે સાહેબ ખાસ સાહેબ વાપરજો, જબરજસ્ત સાહેબ રિઝલ્ટ આપે છે. ખીલ સાહેબ ફૂટી ગયા પછી સાહેબ કાળા ડાઘા પડે છે, એ ડાઘાને સાહેબ નહીં રહેવા દે સાહેબ, એવું જબરજસ્ત સાહેબ કામ કરે છે. સાહેબ પ્રિક્વિટેશન છે, થોડી થોડી ચામડી બળી ગઈ છે તો આપણી અંદર સાહેબ પણ રેગ્યુલર વપરાશ કરવાના કારણે સરજી એ ધીરે ધીરે કરતા સાહેબ એ બી ઓપન થઈ જશે, એ બી ખુલી જશે, એ બી નીકળી જશે સરજી. એવું જબરજસ્ત કામ કરે છે. નામ છે એલિમેન્ટ્સ વેલનેસ 3-in-1 ફેસ વોશ. અને સાહેબ તગડે કોઈ વ્યક્તિ હોય ને સાહેબ, તમને ડેમો બતાવવા ખાસ જરૂરી છે. એક ડેમો પડે સાહેબ ફેસ વોશ 3-in-1 સાહેબ બેગમાં રાખવું જરૂરી છે. રાખીને સાહેબ થોડું રાખીને મોઢું કોરું કરાવીને થોડું 5 મિનિટ માટે આખા ફેસ પર રબિંગ કરીને અને સાહેબ મોઢું ધોવડાવવું સાહેબ, તો ઇન્સ્ટન્ટ રિઝલ્ટ દેખાય સર. તો એના કારણે સર તમારું આ 3-in-1 સાહેબ કોઈ કદાચ કોઈ વસ્તુ લેગ ના લેશે પણ 3-in-1 ડેમો તમે સાહેબ વપરાયેલો છે ને સરજી, તો વસ્તુને ફીલ કરી હશે. તો ફીલ કરવાના કારણે એનો ઓર્ડર તમને મળી શકે છે. પાછી કરે છે મલ્ટી એક્શન ફેરનેસ ક્રીમ. કોઈ રેડિયન્ટનો ફેસ વોશ લે છે, કોઈ 3-in-1 ફેસ વોશ લે છે, તો એમની સાથે 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 આ વસ્તુ એડ ઓન કરાવી દેવાની. સાહેબ ઉપર લખ્યું છે બેન, સાહેબ લખ્યું છે મલ્ટી એક્શન ફેરનેસ ક્રીમ. જે બહારના માર્કેટમાં સાહેબ આપણે લગ્ન પ્રસંગમાં જઈએ એટલે બધી ક્રીમો મોઢા પર લગાવીએ, ફેર એન્ડ લવલી લગાવીએ, ફેર એન્ડ હેન્ડસમ લગાવીએ સર, એ પણ ખાલી નેચરલી ગ્લો આપવાનું કામ, નેચરલી ખાલી ફેરનેસ આપવાનું કામ કરે છે. આપણે નેચરલી ગ્લો નથી આપતું. મારી સામે મલ્ટી એક્શન મેલન ફેરનેસ ક્રીમ છે, તમને નેચરલી તો ફેરનેસ તો આપે છે, ગ્લો તો આપે છે, પણ ક્રીમ લગાવવાના ચક્કરની અંદર ક્રીમ લગાવ્યા પછી 10 મિનિટ પછી તમે બહારના માર્કેટમાં તાપમાન સાહેબ ગમે એટલે નીકળશો તો તાપના જે કિરણો છે જેના કારણે આપણે બ્લેક ફેસ ડલ પડી જાય છે, બ્લેક થઈ જાય છે, એવી કોઈ પણ પ્રકારની સાહેબ તકલીફ અમારા આ ક્રીમ લગાવવાથી સાહેબ નહીં થાય. અને ક્રીમ બ્લેક પડી ગઈ છે, આ ક્રીમને સાહેબ રેગ્યુલર તમે લગાવશો તો 110% તમારું ધીરે ધીરે કરતા નેચરલી જે ફેસ છે એ વ્હાઇટનિંગ તરફ સાહેબ વળી જશે. પણ સાહેબ બીજો કોમ્બિનેશનમાં સાહેબ છે ફેસ વોશ મોઢું ધોયા પછી સવારમાં ફેસ વોશ થી મોઢું ક્રીમ લગાવી દેવાની, રાત્રે ફેસ વોશ થી મોઢું ધોયા પછી ક્રીમ લગાવીને સુઈ જવાનું. આ ક્રીમ જાતે હું ઘરે ખુદ વાપરું સરજી, આ ક્રીમ છે આટલી પણ સાહેબ આરામથી 3-4 મહિના 5 મહિના સુધી સાહેબ ચાલશે. બે તમે એકલા વાપરશો ને તો 6 મહિના બી ચાલશે, કારણ કે લેવાનું મીડિયમ ક્વોલિટીમાં છે, વધારે લેવાની જરૂર પડતી નથી સાહેબ. તો એનું નામ છે એલિમેન્ટ્સ વેલનેસ મલ્ટી એક્શન ફેરનેસ ક્રીમ. ઓકે ઓકે. ત્યારબાદ વાતચીત કરીએ સરજી ઓન એન્ડ ઓન નીમ સોપ. સાહેબ સોપ પકડ્યો, સોપ પકડ્યો સાહેબ કહેવાનું કે બહારના માર્કેટમાં સાહેબ જેટલા બી સોપ મળે છે સર, જેટલા બી સાબુ મળે છે સરજી, એને સાહેબ લખેલું છે ટોયલેટ સોપ. પણ આજની તારીખમાં સાહેબ ઘણા બધા લોકો સાહેબ બે ઝીચક સાહેબ બે ઠોક સાહેબ ઘસ ઘસ સાહેબ કરે. તમે સાહેબ આવું કંઈક નાનું મોટું બોલશે ને સામે વાળો વ્યક્તિ હસશે, થોડો કોઈ કોમેડી બી સાહેબ આવું બોલશો તમે સાથે ઘડી કે સાહેબ યાર ઘસ ઘસ બે ઠોક તમે કરો સાહેબ, ગાડી સાહેબ વાત થાચ. પછી સાહેબ આપણે પેલું કહેતા સાહેબ મને બી સાહેબ આજથી પહેલા હું નતો સમજો ને સાહેબ, તો હું બી પેલું કે ભણેલો અભણ હતો સાહેબ, કે સાહેબ હું બી એમાં સાબુ વાપરતો હતો પહેલા, જ્યારે આ સાબુ પહેલા નતો સમજો ત્યારે નતો જોયો તારે. સાહેબ લખેલું છે ટોયલેટ સોપ, મતલબ સાહેબ શું છે કંપની પહેલેથી સાહેબ લખેલું છે કે એકે પાણી કર્યા બાદ સાહેબ હાથ ધોવાનો જે સાબુ સતી છે એ સાબુ આપણે લગાવ્યા છે પોતાના શરીર પર. સાહેબ અમારો સાબુ છે ઓન એન્ડ ઓન નીમ સોપ સાહેબ, ઉપર સાહેબ લખ્યું છે લક્ઝરિયસ બાથિંગ સોપ, સ્પેશિયલ નાવાનો સાબુ સાહેબ. આ કોઈ પેલું ટોયલેટ સોપ નથી સાહેબ, સ્પેશિયલ નાવાનો સાબુ છે, એક ડેલિકેટ પીસ છે સાહેબ. અને સાહેબ આ સાબુ જે બી વ્યક્તિ સાહેબ વાપરે છે સાહેબ દીવાનો બની જાય સાહેબ આ સાબુ. અને સાહેબ જો બાથરૂમમાં ભૂલથી બી સાહેબ પડ્યો હોય ને સાહેબ તો આખા બાથરૂમમાં સાહેબ સ્મેલ સાહેબ આવે છે, એ પરફ્યુમ જેવું જબરદસ્ત લાગે છે એમ, એવું જબરદસ્ત કામ સાહેબ કરે છે. નામ છે ઓન એન્ડ ઓન નીમ સોપ સાહેબ. ચામડીની બી કોઈ તકલીફ છે, ખંજવાળ બી સાહેબ આવે છે તો એના માટે બી સાહેબ જબરદસ્ત કામ કરે છે. બોક્સ સાહેબ તમારે ખોલવું પડશે, આ સાબુને સમજાવતા પહેલા બોક્સ ખોલીને સાબુને બહાર કાઢીને સાબુ સ્મેલ કરાવવો સાહેબ જરૂરી છે. એમાં સાહેબ ખાસ કરીને નીમ સોપ સાહેબ સ્મેલ કરાવો છો તમે દેખશે સાબુ દેખશે સાહેબ તમારે પકડો સાહેબ ડેલિકેટ પીસ છે સાહેબ, આ ડેલિકેટ પીસ છે સાહેબ. તમે નોર્મલ રીતે ઘસવાનો પેલા સાબુ ઘસઘસ નહીં કરવાનો, ખાલી એકવાર મૂક્યો ઘસી નાખ્યો મૂકી દેવાનો. તમે ઘસઘસ કરશો સાહેબ અઠવાડિયું બી નહીં ચાલે, ડેડિકેટ સાહેબ પીસ છે સાહેબ, એ રીતે તમારે સમજાવવાનું છે. ઓકે તમે એમને આપશો, સ્મેલ ખાસ કરાવવાની છે, હાથમાં પકડીને મૂકે તો સાહેબ સ્મેલ કરો સાહેબ, જબરજસ્ત સાહેબ સ્મેલ છે. ઓકે તો ખાસ કરવાની જરૂર છે. નેક્સ્ટ વાતચીત કરીએ રોલ ઓન ઇન્હેલર સાહેબ. ઓકે આનો બી સાહેબ ડેમો આપવો જરૂરી છે. એક ઇન્હેલર સાહેબ તોડેલું રાખવું અને હાથમાં આપીને રબિંગ કરીને એમને ડેમો આપવું. સાહેબ આ રોલ ઓન અમારું ઇન્હેલર છે સાહેબ, છોટા પેકેટ બડા ધમાકા સાહેબ છે, નાની વસ્તુ પણ સાહેબ ધમાકા મોડા સાહેબ છે. અને સાહેબ હજી બનાવટ ક્યારે થઈ છે? કોરોના સમયમાં સાહેબ જયારે લોકો ઓકે સોરી ફોન આવી ગયો હતો. મારો અવાજ ક્લિયર આવે છે ને સર? યસ સર. ઓકે થેન્ક યુ સર. તો સરજી આ સાહેબની બનાવટ ક્યારે થઈ હતી? આ સાહેબ રોલ ઓન ઇન્હેલર બનાવટ થઈ જયારે કોરોના સ્ટાર્ટિંગ થયો સાહેબ, કોરોના સમયની અંદર સરજી ત્યારે સૌથી વધારે લોકોને સાહેબ તકલીફ ક્યાંથી થતી હતી?
નાકની અને ગળાના કારણે સાહેબ. નાકમાં અને ગળામાં સાહેબ પહેલા કોરોના જતો હતો સાહેબ, અને ત્યાર પછી સાહેબ ફેફસામાં જતો હતો, અને એના કારણે સાહેબ ઘણા બધા લોકોને સાહેબ 25 લાખ 50 લાખ કરોડ રૂપિયા સાહેબ ઘરના ફેમિલી સાથે સાહેબ કોરોના આવ્યો, ખર્ચો થઈ ગયો, છતાં બી સાહેબ લોકો બચ્યા નથી. પણ સાહેબ આ નાનું ઇન્હેલર સાહેબ ખાલી યુઝ કરવાના કારણે, નાનું ઇન્હેલર ખાલી યુઝ કરવાના કારણે સરજી આજની તારીખમાં ઘણા બધા લોકોને 2 મિનિટ હા સર, ઓકે સોરી, આ વસ્તુ ખાલી ને ખાલી શેર કરવાના કારણે, વાપરવાના કારણે ઘણા બધા લોકોને સાહેબ કોરોના સમયની અંદર કોરોના ઇન્ફેક્શન બી સાહેબ દૂર થયું છે. એવા સાહેબ રિઝલ્ટ રિપોર્ટમાં આવ્યા છે સાહેબ. એવું જબરજસ્ત કામ કરે છે. આવી કોઈ પણ સાહેબ મને એટલી ખબર પડે છે બાજુનો મોસમ સાહેબ એવો છે, આજની તારીખમાં મોસમ સાહેબ એવો છે, વાતાવરણ બદલા કરે છે, વરસાદ પડે છે, તાપ પડે છે, વરસાદ પડે છે, તાપ પડે, એના કારણે ઇન્ફેક્શન લાખોની સાહેબ સમસ્યા વધારે પડે છે. ઇન્ફેક્શન આવ્યું, બીમાર પડે સાહેબ, ડોક્ટર પાસે જાવ એટલે 500 1000 2000 સાહેબ મૂકીને આવવાના, 4-5 ધક્કા ખાવાના. એના કરતા સાહેબ બેટર છે કે આ ઇન્હેલર સાહેબ ઘરમાં પડી હોય સાહેબ, તો હવાર હાથ સાહેબ ખાલી નાશ લો, ખાલી ઘસીને નાશ લેવાના કારણે સરજી કોઈ પણ પ્રકારની સાહેબ આવી તકલીફ છે ધીરે ધીરે મટી જશે, નથી તો તકલીફ આવવાની નહીં સાહેબ. એવું જબરદસ્ત સાહેબ કામ કરવાનું છે. ઓન એન્ડ ઓન રોલ ઓન ઇન્હેલર સાહેબ, એ તમે હાથમાં આપીને ઘસીને સાહેબ તમે ડેમો આપી શકો છો. ડેમો સાહેબ આપવો ખાસ જરૂરી છે 2 પ્રોડક્ટનો, એક 3-in-1 ફેસ વોશ અને સાહેબ જરૂરી છે રોલ ઓન ઇન્હેલર. ઓકે, તો નેક્સ્ટ પ્રોડક્ટ પર સહી જઈએ. ત્યારબાદ સરજી ઓન એન્ડ ઓન હર્બલ ટૂથપેસ્ટ સાહેબ, લાસ્ટ પ્રોડક્ટ છે ઓન એન્ડ ઓન હર્બલ ટૂથપેસ્ટ સાહેબ. ઓકે, અને સાહેબ ટૂથપેસ્ટ બતાવતા પહેલા TV9 નો વિડીયો સરજી, TV9 નો વિડીયો સાહેબ પોતાના મોબાઈલમાં સાહેબ ખાસ રાખવો જરૂરી છે. અને ત્યારબાદ સાહેબ સમજાવતા પહેલા TV9 નો વિડીયો સાહેબ ખાસ બતાવો. અને સાહેબ TV9 નો વિડીયો બતાવતા પહેલા સાહેબ તમે બી ખાસ ઇન્ટરેસ્ટ દેખો, સાહેબ સિરિયસ બનીને દેખો કે ટૂથપેસ્ટ સાહેબ કેટલી ગંભીર છે સર, કેટલી તકલીફ આપણને સાહેબ આપી શકે છે, કેટલી ગંભીરતાથી સાહેબ તમે દેખો સાહેબ, તમે બી સાહેબ ખાસ ઇન્ટરેસ્ટ લઈને જુઓ. તો એ વ્યક્તિ સાહેબ મોબાઈલ ને સાહેબ ધ્યાનથી દેખશે. અને સાહેબ વિડીયો બતાવ્યા બાદ સરજી ત્યારે બી તમારે સાહેબ વાતચીત કરવાની છે. તમારી આ ટૂથપેસ્ટ નું નામ છે ઓન એન્ડ ઓન હર્બલ ટૂથપેસ્ટ સાહેબ. ટોટલ 100% સાહેબ આયુર્વેદિક છે, હર્બલ છે, અને 0.01% સાહેબ અંદર કેમિકલ કે કોઈ બી પ્રકારનું પોઈઝન સાહેબ હોતું નહીં સરજી. જબરદસ્ત સાહેબ કામ કરે, નામ છે ઓન એન્ડ હર્બલ ટૂથપેસ્ટ. દાંતને સાહેબ કોઈ બી સમસ્યા છે, દાંત દુખતા છે, દાંત કડતર થાય છે, પાનપડી કા મસાલા ખાઈને મોઢું નથી ખોલતા, પાનપડી કા મસાલા ખાઈને દાંત પીળા થઈ ગયા છે, લાલ થઈ ગયા છે, આવી XYZ કોઈ પણ પ્રકારની સાહેબ તકલીફની અંદર સાહેબ જબરજસ્ત રીતે આપે છે. નામ છે ઓન એન્ડ હર્બલ ટૂથપેસ્ટ. સાહેબ તમે ગામડામાં પ્રમોશન કરશો ટૂથપેસ્ટ તો ઘણા બધાને એવું લાગશે કે ટૂથપેસ્ટ એક દવા છે. આ દવા છે સરજી, એવું સમજશે. તો તમારે કહેવાનું સાહેબ કોઈ દવા નથી, આપણે જે રેગ્યુલરમાં સાહેબ ટૂથપેસ્ટ કરીએ છીએ એવી જ ટૂથપેસ્ટ છે. ખાલી કરવાનું શું છે, ખાલી બદલાવ કરવાનો છે. પેલી કેમિકલ વાળી સાઈડ પર મૂકીને આપણે આયુર્વેદિક વાપરવી સાહેબ જરૂરી છે, જેથી કરીને ભવિષ્યની અંદર સાહેબ આવા મોટા કેન્સર લોકોને સાહેબ થાય છે મોઢાના, પાણી કા મસાલા ખાઈ લોકો તો થાય જ છે, પણ એ લોકો નથી ખાતા, લોકો બી થાય છે. સાહેબ કારણ છે કે આની અંદર સાહેબ આવી તકલીફ આવે છે, એની અંદર આવા કેમિકલ સાહેબ જે આવે છે હાર્મફુલ ફ્લોરાઇડ એમના સાહેબ કન્ટેન આવે છે, એના કારણે સાહેબ તકલીફો થાય છે. એ સાહેબ ના થાય એટલે તકલીફો સાહેબ ના જઈએ, એના કારણે સાહેબ આપણે વાપરવી સાહેબ ખાસ જરૂરી છે. સાહેબ કોઈ પાન પડીકા મસાલા ખાતું હોય સાહેબ, દાંત આપણને બોલવા ચાલવાથી લાગતા હોય કે આવા છે, તો એને કહેવાનું સાહેબ તમારે તો સાહેબ દેખો, તમારે તો સાહેબ ખાસ વાપરો સાહેબ. તમે બહુ સાહેબ મસ્ત રિઝલ્ટ સાહેબ, તમે એકવાર વાપરી જુઓ સાહેબ, તમે એકવાર ખાસ વાપરો સાહેબ, તમારા સાહેબ ખાસ જરૂરી છે. તો એને અપ્રોચ કરો એ સમયમાં. જે પ્રોડક્ટ તમે જે પ્રોડક્ટ સાહેબ સમજાવો છો એ પ્રોડક્ટમાં સામેવાળા વ્યક્તિને આવી કોઈ તકલીફ સાહેબ દેખાઈ જાય છે, તો એ જ પ્રોડક્ટ જરૂરી છે સાહેબ વાપરવા માટે. બહુ સાહેબ મસ્ત રિઝલ્ટ મળશે સાહેબ. અને સાહેબ એને ફિલિંગ કરાવો. તો સાહેબ આપણી જે 16 પ્રોડક્ટ હતી, જે પર્સનલ કેર અને હેલ્થ કેર, એ સાહેબ આપણી 16 પ્રોડક્ટ અહીં પતી ગઈ. અને સાહેબ ત્યારબાદ શિયાળા માટે સાહેબ, શિયાળો ચાલતો હોય સબ્જી, તો એવા સમય સાહેબ તમે બોડી લોશન બી જોડે લાગી શકો છો. ઓકે, બોડી લોશન બી કરી શકો છો. અને સાહેબ ત્યારબાદ ત્રીજો ટોપિક હતો ક્લોઝિંગ. ઓકે, ત્યારબાદ સાહેબ ત્રીજો ટોપિક હતો ક્લોઝિંગ. ક્લોઝિંગ પર થોડી વાતચીત કરીએ. ક્લોઝિંગમાં સાહેબ આ લીડરનો સાહેબ ભાગ આવશે. સાહેબ આવી જે બધી જ પ્રોડક્ટ સાહેબ જે છે તમે બતાવી, એ દરેક પ્રોડક્ટ સાહેબ બહારના માર્કેટમાં સવારે અને સાંજે સાહેબ તમે લઈને વપરાશ કરો છો. પણ મોટાભાગની પ્રોડક્ટ સાહેબ નીચલી ગુણવત્તાવાળી અને કેમિકલ વાળી છે, જેનાથી લાંબા ગાળે નાની મોટી તકલીફો થાય છે, જે સરવાળે આપણને મોંઘું જ પડે છે. અને એની જગ્યાએ આયુષ મંત્રાલય વાળી ક્વોલિટી આયુર્વેદિક અને નેચરલી પ્રોડક્ટ વાપરો સાહેબ. ફરી એકવાર રિપીટ કરું સરજી, સાહેબ આવી જ બધી પ્રોડક્ટ સાહેબ તમે સવારે સાહેબ આપણે વાપરીએ સરજી, પણ સાહેબ આપણે જે પ્રોડક્ટ સાહેબ વાપરીએ સાહેબ એ નીચલી ગુણવત્તાવાળી સાહેબ મળે છે, કેમિકલ વાળી સાહેબ મળે છે. આપણે સાહેબ પૈસા ખર્ચીએ છીએ સરજી, સાહેબ હું જે પ્રેક્ટિકલ કહું છું તમને કહું છું સાહેબ, આપણે પૈસા સારા વસ્તુનો સાહેબ ખર્ચીએ છીએ, પણ આખરે આપણને કેમિકલ વાળી સાહેબ પ્રોડક્ટ મળે છે, અને આખરે સાહેબ કોઈ તકલીફ આવે આપણને તો આપણને સાહેબ મોટા ખાડામાં સાહેબ જઈએ છીએ.
એના કરતા સાહેબ બેટર છે કે સાહેબ જેટલી બી તમને પ્રોડક્ટ બતાવી એ આયુર્વેદિક અને નેચરલી પ્રોડક્ટ સાહેબ છે એ તમે સાહેબ વાપરવાનું સાહેબ સ્ટાર્ટ કરો. સાહેબ ક્લોઝિંગ નો સાહેબ ડાયલોગ છે, આ ખાસ જરૂરી સર, આ ખાસ જરૂરી છે ક્લોઝિંગ માટે. આ ડાયલોગ ખાસ જરૂરી છે, આ વાપરવાનો સાહેબ, વાપરવો છે પ્રજા. ત્યારબાદ સાહેબ ક્લોઝિંગ. બસ સાહેબ આમાંથી તમને જે ગમે છે સાહેબ ધ્યાન રાખજો, ફરી એકવાર રિપીટ કરું, બસ સાહેબ આમાંથી તમને જે સાહેબ પ્રોડક્ટ ગમે છે એ પ્રોડક્ટ તમે લઈને વાપરો. હું 10 થી 15 દિવસ પછી અમે ફીડબેક લેવા માટે પાછા આવીશું. શું કહેવાનું સરજી? બસ સાહેબ આમાં જેટલી બી તમને પ્રોડક્ટ બતાવી સરજી એ પ્રોડક્ટ માંથી તમને જે ગમતી હોય એ પ્રોડક્ટ તમે લઈને સાહેબ વાપરો. 10 થી 15 દિવસ પછી સરજી પાછું તમારા ઘરે આવીશ, તમારું ફીડબેક લેવા માટે આપણે સાહેબ આવીશું. તમે પ્રોડક્ટ વાપર્યા પછી સાહેબ તમને કેવો અહેસાસ છે. પછી 1 મિનિટ સાહેબ સાયલેન્ટ રહેવું સાહેબ. સમજો આટલો ડાયલોગ માર્યા પાસે સાહેબ તમારે જ્યાં સુધી એ પાર્ટી પ્રોડક્ટ સિલેક્ટ ના કરે ત્યાં સુધી તમારે સાયલેન્ટ કશું બી બોલ્યા વગર બેસી રહેવાનું છે. ધ્યાનથી બેસી રહેવાનું સરજી, તમારે કશું જ નથી બોલવાનું. થોડો સમય જતો રહ્યો સાહેબ પછી બી પ્રોડક્ટ સિલેક્ટ નથી કરતા પછી જ આપણે સાહેબ બોલવાનું છે. ઓકે, ડાયલોગ વાંચી લઈએ સાહેબ, પછી 1 મિનિટ સાહેબ સાયલેન્ટ રહેવું. એટલે એ વ્યક્તિ વિચારીને અમુક સાહેબ સિલેક્ટ કરશે. જો 1 મિનિટ પછી એમને કન્ફ્યુઝન હોય તો તમારે જોડે રહીને પ્રોડક્ટ સિલેક્ટ કરાવી શકીએ. મેં તમને કીધું એ પ્રમાણે સરજી જાતે પ્રોડક્ટ સાહેબ તમે મૌન રહેશો, બોલવાનું બંધ કરશો, 1 મિનિટ બંધ રહેશો તો એના હિસાબે એમને જે ગમતી હશે પ્રોડક્ટ લઈ લેશે. તમે સાહેબ જે સમયે જે એપ્રોચ કર્યો હતો ને એ એપ્રોચ કરવાની પ્રોડક્ટ તો પહેલા પકડશે. જે પેલા બેનને હેર ઓઇલ શેમ્પુ બતાવ્યું હતું, કન્ડિશનર બતાવ્યું હતું, એ જોશે પહેલા. પેલા સાહેબને બતાવ્યું આપણે આ એનર્જી એ જોશે. દાંત માટે બતાવ્યું આપણે ટૂથપેસ્ટ એ જોશે. ઓકે, કોઈ બીમારીની તકલીફ હોય, કોઈ દુખાવો છે તો નોવેદના જેલ, એ તો આપણી ચંપી તેલ દેખશે. એમના ઘરમાં કદાચ કોઈ એમને મધર ફાધર છે ઉંમર લાયક છે તો એ લોકો એ દેખશે. તો એ વસ્તુ ખાસ દેખીને સિલેક્ટ કરી લેશે કે ચલો સાહેબ કેટલા થયા, કેટલાનું થયું બિલ. સાહેબ તમારે બિંદાસ જે બી બિલ થયું હોય બિલ ગણીને બિંદાસ તમારે કહી દો સાહેબ આટલા પૈસા. ખ્યાલ આવી ગયો? તો આ ખાસ સાહેબ કરવું જરૂર છે. કદાચ કોઈ કન્ફ્યુઝન થાય સાહેબ થાય 1 મિનિટ 2 મિનિટ સાહેબ સુધી એ લોકો સિલેક્ટ ના કરે, એમને કોઈ કન્ફ્યુઝન થાય તો તમારે સાહેબ એમને અપ્રોચ કરવાનો, જેમને જરૂરિયાત વાળી પ્રોડક્ટ હોય સાહેબ. જો તમને વાંચી કરી સાહેબ તમે આ વાપરો સાહેબ તમારા માટે આ ખાસ જરૂરી છે. તમે અપ્રોચ કરશો, સિલેક્ટ કરાવડાવશો તો તમારે આરામથી 800 1000 રૂપિયાનું 1200 1300 1500 રૂપિયા તમારા આરામથી ક્લોઝિંગ એક વ્યક્તિમાંથી ક્લોઝિંગ તમારો આવશે. કસ્ટમર એ રીતે તમે આપી શકો છો. એક કસ્ટમર સાહેબ માનો કે નોવેદના જેલ લે સરજી, ચંપી તેલ લે છે સાહેબ, ટોટલ બિલ બનશે 815 રૂપિયા સરજી. સ્ટેજ 2 તકલીફ વાળા લોકો સરજી, તકલીફ વાળા લોકોને સાહેબ આપવા માટે કેવી રીતે સરજી છે તો વિઝિટિંગ કાર્ડનો ઉપયોગ સાહેબ કરવો પડશે. વિઝિટિંગ કાર્ડ છે પેમ્પલેટ આપશે. આપણે 3 રૂપિયા વાળા 5 રૂપિયા વાળા પેમ્પલેટ આવે છે નાના. ઓકે, એ ખાસ જોડે રાખો. અને સાહેબ વિઝિટિંગ કાર્ડ તો ખાસ જોડે ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જો એ પ્રોડક્ટ પ્રમોશન કર્યું છે 1500 નું સાહેબ આપણને પ્રમોશન માંથી વસ્તુ ક્લોઝિંગ આવી ગયું છે, પણ ત્યારબાદ બી આપણે ક્લોઝિંગ મોટું લેવું છે તો વિઝિટિંગ કાર્ડ દોસ્તો આપશો તો ક્લોઝિંગ મોટું આવશે. બીમારી મળશે તો બીમારીના કારણે પ્રોડક્ટ આપશો તો 5000 10,000 આસપાસ તમારું ક્લોઝિંગ એવરેજ એક વ્યક્તિ પાસે બંધ બેસશે. પ્રોડક્ટ પસંદ કર્યા પછી પ્રોડક્ટ પસંદ કર્યા પછી હિસાબ કર્યા પછી ગ્રાહકને વિઝિટિંગ કાર્ડ આપો અને તેને સમજાવો કે અમારી પાસે આ બધી જ તકલીફ વાળી પ્રોડક્ટ સાહેબ ઉપલબ્ધ છે. સાહેબ સમજો વિઝિટિંગ કાર્ડ પકડવાની બી ટેકનિક છે. તમે સાહેબ ડાયરેક્ટ વિઝિટિંગ કાર્ડ પકડ્યું, ડાયરેક્ટ આવી પ્રકારની સાહેબ તકલીફો છે પાછળ લખેલી છે, આ તમામ પ્રકારની સાહેબ તકલીફ છે એ મળશે. સાહેબ ઘણી બધી શું દેખાડો તમને 1500 રૂપિયા સાહેબ ક્લોઝિંગ થઈ જાય, 1500 રૂપિયા સાહેબ માલ કોઈ લે એટલે ડિસ્ટ્રીબ્યુટર બી ખુશ થઈ જાય અને કોઈ લીડર હોય ને સાહેબ એ બી ખુશ થઈ જાય. ચલો એક વ્યક્તિ સાહેબ આજે 1500 નો ગયો, 1500 નો માલ ગયો સાહેબ, ચલો ખુશ થઈ ગયા. સાહેબ એ ચક્કરમાં ખુશ થવાના ચક્કરમાં વિઝિટિંગ કાર્ડ સાહેબ આપી તો દે છે પણ સાહેબ એ જે પ્રોપર કન્ડિશનમાં નહીં આપતા. શું કરે છે? વિઝિટિંગ કાર્ડ લીધું આપ્યું સાહેબ, આવી કોઈ સાહેબ કોઈ તકલીફ પાછળ લખી છે ને કોઈ બીમારી હોય સાહેબ તો કેજો, વાર્તા પતી ગઈ સાહેબ, ચલો સાહેબ મળીએ નીકળી ગયા. નહીં સર, વિઝિટિંગ કાર્ડ સાહેબ હાથમાં લઈને તમારે હાથમાં પ્રેમથી પકડવાનું સરજી, તમારે પ્રેમથી પકડવાનું સાહેબ. આ ખાસ મેં તમને પ્રોડક્ટ બતાવી દીધી પ્રમાણે વિઝિટિંગ કાર્ડમાં બી ખાસ કરવું જરૂરી છે સરજી. પકડાયું સરજી, ઉપર લખીએ સાહેબ જે બિલ જેટલી બી બીમારીઓના સાહેબ નામ છે એ બીમારીઓના સાહેબ તમારે જાતે વાંચવા પડશે. પથરીની સમસ્યા કોઈને હોય, માસિકની તકલીફ હોય, બાળક ના રહેતું હોય, બોડી વધારવું હોય, કોઈને ઘટાડવું હોય, માનસિક તણાવ છે, ડાયાબિટીસની તકલીફ છે, બીપીની તકલીફ છે, આવી કોઈ પણ પ્રકારની સાહેબ તકલીફ છે તો અમારી પાસે ભારત સરકારના આયુષ્માન પ્રમાણે સાહેબ દરેક વસ્તુ પ્રોપર આયુર્વેદિક સાહેબ ટ્રીટમેન્ટ બી અમારી પાસે સાહેબ છે. સાહેબ કાર્ડ તમે આપતી ઘડી બી તમે પ્રોડક્ટ જે રીતે આરામથી સાહેબ તમે આપો અને બને સાહેબ 2 હાથે તમે આપો એને એવી રીતે પકડીને 2 હાથે આપો તો સાહેબ તમે એને એ પેલું નહીં સાહેબ ઘણી બધી શું થાય તમે 2 હાથે સાહેબ આપશો ને તો એની વેલ્યુ ખબર પડશે કે વિઝિટિંગ કાર્ડની સાહેબ વેલ્યુ શું છે. તમે ઘણી વાર તમે દેખજો આપણા ઘરે કોઈ આવે
તો આપણે કોઈ દુકાન પર આવે, આપણા ઘરે આવે, હા, તો આપણે કોઈ ઓફિસમાં સાહેબ કોઈ વ્યક્તિ આવે, આવ્યો કંઈક માર્કેટિંગ કરવા માટે સાહેબ, તો આપણે આવા કેટલાય કાર્ડો આપણા ઘરે પડ્યા હોય, આપણે ધ્યાન ના આપતા હોય સાહેબ, કઈ ને કઈ પડ્યા હોય સાહેબ, આપણે લીધું પાકેટમાં મૂકી પણ ક્યારે જોયું ક્યારે નહીં કોઈ ખબર ના હોય સાહેબ. તો સાહેબ એવી રીતે સાહેબ તમને આપેલું હશે ઇમ્પોર્ટન્ટ સાહેબ બતાવીને સાહેબ વિઝિટિંગ કાર્ડ તમારું ગમે એવી જગ્યા પર નાખી નહીં દે પાર્ટી, એ પાર્ટી સાહેબ સાચવીને રાખશે અને દેખશે અને વાંચશે સરજી. તો ખાસ ધ્યાનમાં રાખવાની બાબત સરજી છે વિઝિટિંગ કાર્ડ માટે. ઓકે, સ્ટેજ 3 સરજી એગ્રીકલ્ચર પ્રોડક્ટ સરજી છે. ઓકે, તો ભૂવસ્ત્ર સાહેબ ભૂવસ્ત્ર સુપર છે. ઓકે, તો ભૂવસ્ત્ર વિશે દોસ્તો વાતચીત કરીએ કે આ સાહેબ બાજુ આપણે ઇન્ડિયા ગ્રો ભૂવસ્ત્ર. ઓકે, જે એગ્રીકલ્ચર સંકળાયેલું સરજી વ્યક્તિ છે તો તમે આપી શકો છો ઇન્ડિયા ગ્રો ભૂવસ્ત્ર. આ સાહેબ સાહેબ ને કહેતા સાહેબ હું એવી રીતે વાતચીત કરું સરજી કે સાહેબ મારું જેટલી બી મારી એગ્રીકલ્ચર વસ્તુ છે એ દરેક વસ્તુ સરજી પાયાથી તમે મકાનો સાહેબ ઊભું કરો છો ને સાહેબ, એ દરેક વસ્તુ સાહેબ મારી પાસે અવેલેબલમાં છે. મતલબ કે તમે જે પાયાથી લઈને જ્યારે તમારો ક્રોપ ઉભો દોસ્તો સાહેબ તમારા સાહેબ થાય છે, દરેક વસ્તુ મારી પાસે અવેલેબલમાં સરજી છે. અને સાહેબ મને કહેતા સરજી કે આ મકાન સાહેબ બનાવવું છે તો મજબૂત શું હોવો જોઈએ? પાયો હોવો જોઈએ. ઓકે, તો હા સાહેબ પાયો હોવો જોઈએ. તો એવી જ રીતે સરજી આપણે જે ખેતીવાડી સાહેબ જે કરીએ છીએ, આપણો અંદરથી નીચેથી પાયો મજબૂત નહીં હોય સાહેબ, તો આપણે ગમે એટલું સાહેબ આપણો સાહેબ વિચારો એવો રાખીએ કે આપણો જે વસ્તુ એવી રાખીએ સાહેબ, આપણો જે કે આપણે એવું વિચારીએ કે આપણો જે પાક વધારે થાય, સારી આવક સાહેબ વધારે આવે સાહેબ, તો પોસિબલ સાહેબ નથી સાહેબ. એના માટે શું છે અમારું સાહેબ ભૂવસ્ત્ર સુપર છે. જે જમીનની અંદર સાહેબ ના દેખાણા સાહેબ ઘણા બધા કીટાણુઓ છે, એવા જીવજીવનો સરજી છે, આપણા જે મૂળ છે, જે બીજ છે, નુકસાન સાહેબ પહોંચાડે છે. સાહેબ નુકસાનમાંથી આપણે રક્ષણ આપે છે. સવાલ સાહેબ તમારી જમીનને પોષક બનાવે છે. ઓકે, જમીનને સાહેબ પોચી બનાવે છે, જમીનની ફળદ્રુપતા સાહેબ વધારે છે, હા, અળસિયા સાહેબ વધારે છે. આવી સાહેબ આવી બધી તમામ પ્રકારની સાહેબ વસ્તુમાં તમને ફાયદો સાહેબ કરાવે છે સરજી. અને સાહેબ મેઇન વસ્તુ ભૂવસ્ત્ર નાખવાના કારણે સરજી અમારું દરેક વસ્તુ સાહેબ નાખવાના કારણે બહારના માધ્યમથી તમે જે બી ફર્ટિલાઇઝર સાહેબ તમે લાઈન નાખો છો એ 50% તમારું સાહેબ ઓછું થઈ જાય છે. તમારો 50% ખર્ચો તમારો ઓછો થઈ સાહેબ ઓછો થઈ જાય. તો સાહેબ અમારું છે ઇન્ડિયા ગ્રો ભૂવસ્ત્ર સુપર સરજી. આ નાખવાના કારણે સરજી સાપ છે, જે ઝેરી જીવજંતુ સાહેબ છે, સાપ છે, હા, વિષય છે, યા તો કદાચ ભૂંડ સાહેબ ઘણા બધા ખેડૂતો સાહેબ નાખ્યા પછી સાહેબ એ લોકોનું સાહેબ કેવું એવું છે કે સાહેબ ભૂંડ બી નથી આવતા. તો સાહેબ જબરજસ્ત સાહેબ વસ્તુ તમારી પાસેનું નામ છે ઇન્ડિયા ગ્રો ભૂવસ્ત્ર. ઓકે, તમે એવી રીતે એમને હાથમાં આપી શકો છો. ઓકે, ત્યારબાદ છે ઇન્ડિયા ગ્રો મેજિક છે. ઇન્ડિયા ગ્રો સાહેબ ગ્રો મેજિક શું કામ કરે સરજી? તમારો પાકની વૃદ્ધિ વધારે છે સાહેબ. તમારી જે ઉપજ છે, ઉપજને વધારવાનું સાહેબ કામ કરે છે. સાહેબ મેજિક જેવું સાહેબ કામ કરે છે. માનો કે સાહેબ આપણે ટામેટાની કોઈ ખેતી સાહેબ કરે છે તો ટામેટો સાહેબ જે કલર છે સાહેબ કલર આપવાનું સાહેબ કામ કરે છે. કલર ટામેટાનું જે સાહેબ વજન છે એ વજન સાહેબ આપવાનું સાહેબ કામ કરે છે. ટામેટાની જે સ્મેલ છે સરજી એ ટામેટાની સ્મેલ આપવાનું સાહેબ કામ કરે છે. ટામેટાનો સાહેબ જે કહે ટેસ્ટ સાહેબ છે એ ટેસ્ટ સાહેબ આપવાનું કામ કરે સાહેબ. ટામેટા સાહેબ દરેક છોડ પર દરેક જગ્યા પર સાહેબ એક સાઈઝના સાહેબ બનાવવાનું કામ કર્યું નામ છે ઇન્ડિયા ગ્રો મેજિક એડવાન્સ સરજી. જબરદસ્ત કામ કરે છે એનું નામ છે ગ્રો મેજિક. પાયાની અંદર સાહેબ 100 સાહેબ તમારે પાઉચ આપવાનું છે. અને ત્યારબાદ એસ પર ખેતી સાહેબ જનરલી સાહેબ મોટાભાગની ખેતીમાં સાહેબ 25-30 દિવસે ગ્રો મેજિક નો સ્પ્રે કરવા માટે સાહેબ કીધેલો છે, તો આપણે એ રીતે એમને એપ્રોચ કરવાનો છે. તો નેક્સ્ટ પ્રોડક્ટ સરજી ઓલિવ સુપર 60 સાહેબ. આ સાહેબ સુપર જબરજસ્ત પ્રોડક્ટ અમારી પાસે સાહેબ છે માર્કેટમાં સાહેબ, ઓર્ગેનિક સેક્ટરમાં સાહેબ. આ જે અમારી પાસે પ્રોડક્ટ છે સરજી દરેક માર્કેટમાં સાહેબ કોઈ પાસે નથી સાહેબ. એનું નામ છે ઇન્ડિયા ગ્રો ઓલિવ સુપર 60 સાહેબ. અને સાહેબ સુપર 60 સાહેબ નામ કેમ એને આપવામાં આવ્યું સરજી કે એની અંદર સાહેબ એવા 16 પ્રકારના સાહેબ ઇન્ગ્રેડિયન્ટ સાહેબ છે જે બહારના માર્કેટમાં સાહેબ આપણે યુરિયા, ડીએપી, પોટાશ, ફોસ્ફરસ જેટલી બી સાહેબ વસ્તુઓ નાખીએ છીએ સરજી, દરેક પ્રકારની સાહેબ જેટલી બી વસ્તુ એને મળે છે સાહેબ આપણા ખેતરની અંદર સાહેબ પાકને, દરેક પ્રકારની વસ્તુ સરજી આ જ વસ્તુ સાહેબ એમને આપવાનું સાહેબ કામ કરે સાહેબ. એવું જબરદસ્ત સાહેબ કામ કરે છે. હવે સાહેબ બહારના પ્રકારના સાહેબ 16 પ્રકારના 18 પ્રકારના સાહેબ ખાતર સાહેબ અલગ અલગ સાહેબ આપણે લાઈન નાખીએ તો સાહેબ 15,000, 20,000, 25,000 રૂપિયા સાહેબ ખર્ચો થાય. સાહેબ ખાલી આ નાની બોટલ સાહેબ છે 500 ml સાહેબ, અમે ખાલી 250 ml આપણે ખાલી પાયામાં આપવાનું છે. આપવાના કારણે સાહેબ દરેક વસ્તુ આપણે નાખવાની જમીનમાં જરૂર પડતી નહીં સાહેબ. અને ઇવન સાહેબ અનઇવન સાહેબ થાય છે ઘણી વાર અનસર્ટન ટાઈમ સાહેબ આવે છે. જ્યારે સાહેબ પાણીની જરૂર ન હોય સાહેબ ત્યારે વધારે પડતું પાણી પડે, ત્યારે પાણીની સાહેબ જરૂરિયાત હોય સાહેબ ત્યારે વધારે પડતું પાણી નથી પડતું સરજી. તો એવી કોઈ બી પ્રકારની સમસ્યાની અંદર સાહેબ ઓલિવ 60 તમારા પાકને કોઈ બી રોગ સામે, કોઈ બી એવી તકલીફ સામે સાહેબ લડવા માટે સાહેબ એમની પોતાની ઇમ્યુનિટી પાવર, આપણી ભાષામાં કહેતા ઇમ્યુનિટી પાવર, રોગ સામે લડવાની જે શક્તિ છે એને વધારવાનું સાહેબ કામ કરે છે ઓલિવ સુપર 60 સાહેબ. જબરદસ્ત સાહેબ પ્રોડક્ટ છે, નામ છે ઓલિવ 60 સાહેબ. દરેક ખેડૂતો સાહેબ વાપરવી ખાસ જરૂરી છે. એમને આપણે હાથમાં આપીને ફીલ કરવાની છે. આમ તો સાહેબ બોલવા માટે સાહેબ ઘણી બધી વસ્તુઓ છે પણ સાહેબ હું પેલું કે ને શોર્ટમાં પણ થોડું પતાવું છું, કેમ કે ટાઈમ થોડો ઓવર થઈ રહ્યો છે. આના માટે સાહેબ 2-3 કલાક જતા રહે પ્રોપર પ્રોડક્ટ પ્રમોશન માટે, શીખવા માટે. ઓકે, નેક્સ્ટ વાતચીત કરીએ. એમઆઈ સ્પ્રે પ્લસ સ્પેશિયલી સાહેબ કામ કરે છે સ્ટીકર જેવું સાહેબ કામ કરે છે, ચિપકાવવાનું સાહેબ કામ કરે છે સાહેબ, પણ સ્ટીકરનું સાહેબ અલગ કામ
છે, કામ કરે છે, એની જોડે જોડે મધમાખીને સાહેબ એટ્રેક્ટ કરીને સાહેબ બોલાવવાનું બી કામ કરે છે. નામ છે એમઆઈ સ્પ્રે સાહેબ. એ જબરદસ્ત સાહેબ કામ કરે છે. તો આ તમે કોઈ બી દવા જોડે સાહેબ તમે મિક્સ કરીને તમે નાખશો તો એ દવાની જે કાર્યક્ષમતા છે એ 1000 ગણી 100% એને વધારી દેશે. તેવું કામ કરે સર. એનું નામ છે એમઆઈ સ્પ્રે પ્લસ. નેક્સ્ટ કસ્ટમર 2, આપણે હેર ઓઇલ શેમ્પુ કોમ્બિનેશનમાં કોઈને આપણે આપીએ છીએ તો 780 રૂપિયાના ઉપરને ટોટલી રિટર્નિંગ થાય છે. ત્રીજો કસ્ટમર મતલબ કે 3 in 1 ફેસ વોશ તમે આપો છો, ફેરનેસ ક્રીમ આપો છો, હર્બલ ટૂથપેસ્ટ સાહેબ આપો છો, તમને અંદર પહેલી વાતચીત કરી હતી કે 700-800 રૂપિયા તમારો આરામથી તમારો સિલેક્ટ થઈ જશે. સાબુ ઇન્હેલર કફલીન તો કોઈને આપીએ છીએ તો 470 રૂપિયાનો આપણે રિટેલિંગ થઈ જાય છે. અને ત્યારબાદ તમે જેમને પ્રોડક્ટ આપો છો તેનો ડેટા સાહેબ ડેટા શીટમાં લખો અને ડેટા શીટને મેન્ટેન કરો. જો તો જ તમે રિપીટ ઓર્ડર મળશે અને આવનારા સમયમાં તે ડિસ્ટ્રીબ્યુટર બનશે. આ કરશો તો જ તમને મોટું નેટવર્ક સાહેબ બનાવી શકશો સાહેબ. મેં તમને મારા 9 એક્શનમાં સાહેબ લાસ્ટ ટોપિકમાં સાહેબ 9મા ટોપિકમાં સાહેબ આ વસ્તુમાં મેં ચર્ચા કરી હતી. કઈ સાહેબ કે સાહેબ આપણે જે પ્રોડક્ટ જેને બી સાહેબ આપણે આપીએ છીએ સરજી, તો એમના જ ઘરે સરજી આપણે પછી ડેટા શીટ છે એમના જ ઘરે બેસીને એમનું પૂરું નામ પૂછી લો સરજી, એમનું ગામનું નામ પૂછી લો સરજી, તારીખ લખી લો, મોબાઈલ નંબર લખી લો સરજી, ડેટા શીટ ની અંદર સાહેબ મેન્ટેન કરો. એના એ જ દિવસે એમના જ ઘરે બેસીને સરજી. અને સાહેબ આખો દિવસ ઘણા બધા લોકો સાહેબ વિચારે એવું છે સરજી કે ઘરે જઈને સાહેબ લખી દઈશ સાહેબ, પણ યાદ નથી રહેતું. પોતાના કામમાં સાહેબ ભૂલી જવાય સરજી. અને સાહેબ એના કારણે ઘણા બધા લોકોને સાહેબ રિપીટ ઓર્ડર નહીં થતું. કેમ કે ભૂલી જાય કઈ તારીખ આપી દઉં. કારણ કે સામેવાળો વ્યક્તિ સાહેબ આપણને ફોન નહીં કરે. હવે એમને લીધું ચાલુ કર્યું કે ના કર્યું, વાપર્યું કે ના વાપર્યું સાહેબ તમને બને નથી ખબર. સાહેબ એ ડેટ લખેલી હશે, મોબાઈલ નંબર સાહેબ આપણી પાસે હશે સરજી, જેના વચોટિયા વ્યક્તિના થોડો કોન્ટેક્ટમાં સાહેબ મળ્યા હતા. આપણી પાસે ડાયરેક્ટ કોન્ટેક્ટ તો છે જ નહીં, પણ તમે કોન્ટેક્ટ નંબર સાહેબ લખેલો છે તો તમે ડાયરેક્ટ અમને કોન્ટેક્ટ કરી શકશો. તમે ડાયરેક્ટ પેલો આપણે જે નવો ડિસ્ટ્રીબ્યુટર છે ડાયરેક્ટ ફોન કરીને હાય હેલો નહીં કરવાનો. સમજો એ ધ્યાન તો સાહેબ આપણે જ રાખવું પડશે એઝ લીડર તરીકે. એના કારણે સર થશે શું, રિપીટમાં સાહેબ ઓર્ડર મળશે, રિપીટમાં ઓર્ડર મળશે, પ્રોપર રિઝલ્ટ મળશે. અને પ્રોપર રિઝલ્ટ મળ્યા તમે બીઓપીમાં યા તો ઘરે જઈને 1-to-1 સાહેબ કરશો અને સાહેબ તમે જે વસ્તુ સાહેબ વાપરી તમને સાહેબ રિઝલ્ટ મળ્યું તો કે હા તમે સાહેબ સેટિસ્ફાઈડ છો તો કે હા, તો સાહેબ તમારા કોન્ટેક્ટમાં સાહેબ ઘણા બધા લોકો સાહેબ આ તકલીફ પણ હશે કે નહીં હોય તો કે હા સાહેબ હશે ને સાહેબ. તો સાહેબ આવી રીતે તમે ધંધો કરી શકીએ તો તમે બી સાઈડ પર આ ધંધો સાહેબ કરીને તમે બી સાઈડ પર એક્સ્ટ્રા ઇન્કમ પેદા કરી શકો છો. તો આવી રીતે સાહેબ વાતચીત તમે એ કસ્ટમરને એઝ અ નેટવર્કની અંદર ડિસ્ટ્રીબ્યુટર તરીકે સાહેબ કન્વર્ટ તમે સાહેબ કરી શકશો. અને સાહેબ આ મોટું કામ સાહેબ કરે છે, પણ ખાસ ધ્યાન રાખવાની બાબત સર્જી છે. અને કરવા માટે ડેટા શીટ ખાસ મેન્ટેન દોસ્તો કરવી જરૂરી છે. ડેટા મેન્ટેન ખાસ દોસ્તો કરવો જરૂરી છે. જો ડેટા શીટ નહીં હોય, મેન્ટેન નહીં થતી હોય સરજી, તો કામ નહીં લાગે. તો તમારો કસ્ટમર કન્વર્ટ નહીં થાય ડિસ્ટ્રીબ્યુટરની અંદર સરજી, તમારો ઓર્ડર સાહેબ કન્વર્ટ નહીં થાય ડિસ્ટ્રીબ્યુટરમાં સાહેબ, રિપીટમાં ઓર્ડર કન્વર્ટ નહીં થાય સાહેબ, તો ખાસ આપણે ધ્યાન દોસ્તો રાખવું પડશે. તમે આવી રીતે સાહેબ આખા દિવસમાં 10 કોન્ટેક્ટમાં પ્રોડક્ટ પ્રમોશન કરો સરજી, તો આરામથી 1-2 પ્રોડક્ટ સેલ તમારી થશે. દરેક કોન્ટેક્ટમાં સાહેબ 1 થી 2 પ્રોડક્ટ તમારી સેલ થશે. પછી આખા દિવસ ફિલ્ડ વર્ક સાહેબ કર્યા બાદ પછી તમે ઘરે જાઓ સાહેબ ત્યારે હિસાબ કરવો જરૂરી છે સરજી. જ્યારે તમે 10 તમારા પ્રોડક્ટ પ્રમોશન પતી ગયા, જેટલા બી લોકો પ્રોડક્ટ વેચે સરજી, તો તમારે ખાસ ડિસ્ટ્રીબ્યુટરને હિસાબ કરીને બતાવો કે આપણે ડીપી પ્રાઇસમાં સાહેબ ટોટલ આટલી વસ્તુ થઈ અને આટલો રિટેલ પ્રોફિટ સાહેબ નીકળ્યો, તો આ રિટેલ પ્રોફિટ તમારો આ રહ્યો. અને જે સાહેબ જે મૂડી નીકળે છે એમને કહ્યું કે આ મૂડી સાહેબ જે છે એ મૂડી આપણે આઈડી ની અંદર સાહેબ પાછી ભરાવી પડશે પ્રોડક્ટ પાછી મંગાવવા માટે. તો ખાસ હિસાબ કરો સાહેબ, ખાસ જરૂરી છે. એના જ દિવસે સાંજે તો સાહેબ ડિસ્ટ્રીબ્યુટરને સાહેબ 500,000 રૂપિયા સાહેબ મળશે સરજી, તો વ્યક્તિ ખુશ થઈ જશે સાહેબ. આખો દિવસ ખાલી નોર્મલી ખાલી 5-7 મિટિંગો કરી 500,000 500 1500 2,000 રૂપિયા સાહેબ મને આરામથી મને રોજનો આજે નફો મળ્યો સરજી. ઓકે, તો ખાસ કરવું જરૂરી છે. અને સાહેબ થેન્ક યુ કે આજે પ્રોડક્ટ પ્રમોશન આપણી અંગડી આપણે ક્લિયર કરીએ છીએ. ઓકે ઓકે સર. આજની જે પ્રોડક્ટ ટ્રેનિંગ સાહેબે લીધી, જબરજસ્ત પ્રોડક્ટ પ્રમોશન લીધું હતું યસ સરે. તો યસ સરને હું થેન્ક યુ કહેવા માંગીશ. થેન્ક યુ સર મારા બધી તરફથી. બહુ સરસ નોલેજ આજે તમે આપ્યું કે પ્રોડક્ટ પ્રમોશન કઈ રીતે કરવું, એના માટે શું શું કામકાજ કરવું, શું સાવચેતીઓ રાખવી. ઓકે, થેન્ક યુ સર. આજે મહેસાણાની અંદર ઉડાન પ્રોગ્રામ છે, તો દરેક લોકો સમયસર ત્યાં હાજર થઈ જવું. એક્ઝેક્ટ 1:30 વાગે મીટિંગ સ્ટાર્ટ થવાની છે. તો જેટલા લોકો મહેસાણાની અંદર આવવાના છે તો ઉડાન પ્રોગ્રામમાં ખાસ અવશ્ય હાજર થઈ જવું. ઓકે, આજનો આપણો સમય થઈ ચૂક્યો છે, તો આજની આપણે મીટિંગ પૂર્ણ જાહેર કરીએ છીએ. કાલે આપણે સવારે 7:15 ફરીથી એક નવા સ્પીકર સાથે આપણે અહીંયા ઉપસ્થિત થઈશું. ઓકે, થેન્ક યુ સર, થેન્ક યુ. ઓકે.